જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ્વસાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સૌવેશીમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. મંગલાચરણ જય. બોલાવો. સુરેશભાઈ પ્રીતિબેન ફોલો કરજો. હા. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રીસ કોટી દૈવગણ. 33 કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય જો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહાર સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. 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 હા, આજનું પેલું જે આપતો સૂત્ર છે, હું શું છું જાણે ત્યારે ભગવાન ક્રિએટર ક્રિએટર નથી નથી એવું સમજાય. એવું સમજાય. એ ખ્યાલ નથી આવતો. જાણે ત્યારે ભગવાન ક્રિએટર નથી એવું સમજાય. એમાં શું જાણવું છે? એટલે આ શું દાદાનું એ નહીં, આ કયા એંગલ થી ક્રિએટર નું ભગવાન ક્રિએટર નથી એવું સમજાય. એ વસ્તુ ક્લિયર નથી થતી. હા, એટલે પણ તમે પ્રીતિબેન છો? હા, શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. હા, શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે સેન્ટરમાં આવ્યા કે સેન્ટરની બહાર આવ્યા? સેન્ટરમાં આવ્યા. એટલે કિનારા કે કિનારાની બહાર આવ્યા? નહીં, કિનારાની અંદર એટલે કિનારાની અંદર center. છે આપણે. એટલે સેન્ટર. સેન્ટરમાં આવ્યા. કિનારામાં ના આવ્યા અને તમારા બહાર પણ ના આવ્યા, સેન્ટરમાં આવ્યા. ઓકે. એ સેન્ટરમાં જેમ છે તેમ દેખાય કે ના દેખાય?
દેખાય દેખાય. દેખાય. હવે જેમ છે દેખાય તો કરતા કોણ હશે? હવે એ સમજવું છે. તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા થયો એટલે ભગવાન કરતા નથી. આહા, ભગવાન કરતા ઓકે. નથી. ભગવાન કરતા નથી. બરાબર. ભગવાન ક્રિએટર નથી એવું સમજાય એટલે ભગવાન કરતા નથી એવું સમજાય તો ત્યાં હા. ખબર ઓકે. પડે વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગું થાય ત્યારે હમ. કાર્ય થાય. કાર્ય થાય. કાર્ય બરાબર છે. બરાબર આ છે. સમજાય ને? અત્યાર સુધી આપણને વિજ્ઞાન ન સમજાતી એમ લાગે કે ભગવાન કરે છે તો હું કરું હા, છું. ભગવાન કરે છે. બરાબર. હવે થાય કે હું કરું છું તો એ નીકળી જાય પણ એમ થાય કે ભગવાન કરે છે. હા બરાબર છે. પણ હવે અહીંયા ભગવાન પણ નથી કરતા. હા, ભગવાનની હાજરી છે હા, હાજરી છે. હાજરી છે. હાજરી છે. બરાબર. પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા, યા. વ્યવસ્થિત. ભગવાન પણ કરતા નથી, આપણે પણ કરતા નથી. એટલે હું કરતા નથી, તે કરતા નથી, તેવું કરતા નથી. પણ હું કોણ છું એ જાણે. ઓકે હમ. સર. એટલે બરાબર. બાય રિલેટિવ પરથી પ્રીતિબેન છું, બાય રોલ પરથી શુદ્ધાત્મા છું. જગતની શુદ્ધાત્મા. અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એટલે સેન્ટરમાં આવ્યા. સેન્ટરમાં આવ્યા હા એટલે જેમ છે તેમ દેખાય કે કોણ કરતા છે, ભગવાન કોણ છે, ભગવાનનું કાર્ય શું છે, પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, બધું દેખાય જેમ છે તેમ. બરાબર છે. બરાબર. એટલે શેનાથી બંધાયા છે અને શેનાથી છૂટવાનું છે છૂટવાનું બરાબર છે. છે. એ બધી જ વસ્તુ તમને જેમ છે તેમ દેખાય. હમ. હું છું એ સમજાઈ ગયું તમારે? હા, કે આ દાદાએ તમને સમજાવી દીધું કે હું આ છું. હું આ છું. હું આ બરાબર. છું. હા, હા. સમજે ને? એટલે બાય રિલેટિવ પરથી પ્રીતિબેન છું, બાય પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એટલે સેન્ટરમાં આવ્યા એટલે જેમ છે તેમ દેખાય. એટલે 360 ડિગ્રીનું એક જ સમયમાં દેખાય. બરાબર છે. બરાબર. એટલે તમને ખબર પડી જાય કે કરતા કોણ છે, ભગવાન કરતા કોણ કોણ છે, છે. તમે કોણ છો, ક્યાંથી આયા, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, એ બરાબર. બધું જ ખબર પડી જાય. જે બરાબર છે. પ્રીતિબેન વાત સમજે કે ના સમજે? હા, ખ્યાલ હા. આવી ગયો. સમાધાન થયું કે ના થયું? હા, હા, ના, ના. ચોક્કસ થઈ ગયું. એટલે આ વાક્ય ક્રિએટર નું પેલું આખું બહુ કયા અંગલથી ભગવાન એટલે ક્રિએટર ભગવાન ક્રિએટર છે જ ને, વ્યવસ્થિત શક્તિ હું કરતા શુદ્ધ છે. આત્મા વ્યવસ્થિત છું. બરાબર છે. હા સામાન્ય રીતે હું કરું છું તે કરે છે, તેવો કરે છે એવું આપણું છે. હમ. હવે તમારું કરતા પણ ઉડે પણ એમ થાય કે ભગવાન કરે છે તો કે ના, ભગવાન પણ નથી કરતા. વૈજ્ઞાનિક ભગવાન સાયન્ટિફિક નથી. પુરાવા ભેગા થાય છે, સાયન્ટિસ્ટ. નથી હા. થાય છે. એટલે જેમ છે તેમ દેખાય. તમે કોણ છો એ જાણો એટલે હું શુદ્ધાત્મા છું જાણો એટલે તમને બધું જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય. વાત તમને કે ના સમજાય? બરાબર. સમાધાન થયું કે ના થયું? હા, ના સર. ના થયું થયું. આમાં પ્રીતિબેન જે ઇમોશનલ થઈ જાય એ શાના લીધે થાય? એ પ્રીતિબેન એક પ્રકૃતિ ગુણમાં પ્રકૃતિ ઇમોશનલ પણ છે. પ્રકૃતિ ગુણધર્મ છે. પ્રકૃતિ હા. પ્રકૃતિ ગુણધર્મ ગુણ છે. છે. વાત સમજે કે ના સમજાય? એટલે ધારો કે આ એમને પ્રશ્ન થયો ને તો આ તમારે ગ્રામેટિકલી વાંચન કરવાનું છે. હા, એટલે Grammatical. અટકવાનું હું શું છું. હા. આ સમજે ને? આ સમજે પહેલા કે પોતાને જ પ્રશ્ન કરવાનો. હા, પણ એ ગ્રામેટિકલી પ્રોનાઉન્સિસ નથી થતું એટલે ના સમજાય તમારે બધું. ના સમજાય. ના બરાબર છે. બાકી સૂત્ર જે તમને સમજાઈ જાય એ રીતનું જ હોય. હા, હા, હા. હા પણ આપણે એટલા બધા ઇમોશનલ હોઈએ છીએ એ સૂત્ર તમારે એનું જે રીતે વાંચવું જોઈએ કે વંચાવવું જોઈએ એ વંચાય ઓકે. નહીં. એટલે એનો મિનિંગ એ થઈ જાય. તમને અચ્છા. ખબર છે પહેલા આપણે હતા ને 60-70 વર્ષ પહેલા આપણને વંચાવડાવતા હતા ક્લાસમાં. હા, 5 ઉભા કલાક કરીને 8 કલાક વંચાવતા. આ વંચાવડાવતા હતા આપણે બધું શું. એટલે એ જે વાંચવાના ભાગમાં એના ઉચ્ચારણ બરાબર ના હોય. હા, હા વાત સમજાય કે ના સમજાય? હવે ઉચ્ચારણ બરાબર ના હતો એને મિનિંગ ના સમજાય તમારે. મિનિંગ બદલાઈ જાય. બરાબર છે. એટલે લગભગ તમારે વાંચવાનો અડધો કલાકનો પીરિયડ એવી રીતે હતો. હા બરોબર છે. એ દરેકને ઊભા થઈને ટીચર વંચાવડાવે તમારા બધું. વંચાવડા. એટલે એ વંચાવડાવે તો પછી એ તમે જે વાક્ય છે ને પ્રોપર તમારે ઉચ્ચારણ કરો તો તરત જ એ સૂત્રનો કે વાતનો મિનિંગ તમને સમજાઈ જાય. Meaning મિનિંગ ખબર પડી સમજાઈ જાય જાય. છે. બરાબર છે. આ સમજાય ને? પણ સામાન્ય રીતે પોતે પોતાના જાણ્યાથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે અને માલે જે ટાઈપનો લઈને આવે છે એટલે ક્યાં ને ક્યાં એ ઇમોશનલ પણ હોય જ. હોય છે. બરાબર. દરેકનું જુદું જ હોય. સ્ત્રીનું હોય તો જુદું હોય, પુરુષનું હોય તો જુદું હોય. જ્યાં સુધી આત્મા તત્વ જાણ્યું નથી એટલે બધા ઇમોશનલ જ છે, સહજ નથી. ઇમોશનલ જ છે. રાઈટ. આ દાદાનું જ્ઞાન મળ્યા પછી એક દાદાની 5 આજ્ઞાનો ઉપયોગ કરીને વ્યવહાર કરે ને તો ધીમે ધીમે સહજ થાય ને ઇમોશનલ પણ જતું રહે. બરોબર છે. વાત સમજે કે ના સમજાય? હા. સમાધાન થયું કે ના થયું? હા, સમજ. જય તમારો પેલો પ્રોગ્રામ જોયો તો સાધ્વીજી સાથેનો હા, બરાબર લાઈવ છે. જોયેલો. હા બરાબર બહુ છે. સરસ હતો. જોયો તો ખરું બધું, ખરું. હા. હમ.
જય સરસ સચિદાનંદ. સરસ લાભ મળ્યો તો તે વિશે. હા સરસ જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ અમે ભરતભાઈને આ એક પદની લીટી ગાવી છે ને. આ ગાવ. હા ભરતભાઈ અનમ્યુટ કરજો સાહેબ. Okay. There is no creator, builder of this world at all. हे मनवा easy थाने बिलो की जो विज्ञाने लख 84 केरो फेरो પૂરો કરવા માટે લખ 84 ફેરો કેરો પૂરો કરવા માટે સુમનવા સમજુ થાને અમર થા આત્માનંદે સુમનવા સમજુ થાને અમર થા આત્માનંદે. બહુ સરસ કીધું, બહુ સરસ કીધું, બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. ભરતભાઈ તબિયત ને બધું સારું છે ને ભરતભાઈ? આ બસ ધીરે ધીરે હજી રેસ્ટ કરવાનો છે, હજી ઘરે જ ના, છું. તમે તમારી એન્ટ્રી આપી દીધી એટલે આ બધું ઓકે થઈ જશે. હા હા, હજી સરસ. 3 દિવસથી પહેલા જ હોસ્પિટલ થી પાછો આવ્યો, પણ બરાબર. રેસ્ટ કરવાનો. ખરું. ના પણ આ પદ ગાયું ને એટલે હવે બધું એ સ્વભાવમાં આવી ગયા એટલે હવે બધું ધીમે ધીમે બધું ઓકે થવા માંડે બધી વસ્તુ. યસ યસ. અને મોઢાની લેશિયા બતાવે છે બધું ઓકે થવા માંડ્યું છે બધી વસ્તુ. હા હા, ખરી એ બધી. દાદાની કૃપા છે બધી. ખરી દાદાની કૃપા બધી વસ્તુ. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ એ અક્રમ આદિવાદી વિજ્ઞાન. એ અક્રમ વિજ્ઞાન. બહુ સરસ, બહુ સરસ, સરસ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય અ, સચિદાનંદ. જૈન કોણ છે? એકે જૈન મહાત્મા અનમ્યુટ કરજો. जय सच्चिदानंद दादा. જય સચ્ચાન બોલો. હા, વિડીયો હું ઓન નથી કરતો હા क्योंकि થોડી પ્રાઇવેસી નો મામલો છે એટલે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા, 2-3 પ્રશ્ન છે, ઘણા દિવસ થયા આપો પ્રત્યક્ષ છો. આવી ના શક્યો. હા હા, એક આપનો પુરાણા સત્સંગમાં પ્લસ આપતવાણીમાં બી આવે કે જગતને દાદા કહે કે અમે ભોગવી શકીએ, તમે જગતને કોઈ ભોગવી શકતો નથી અમારા અલાવા. બરાબર છે. તમે સંજોગોને ભોગવતા નથી. બરાબર છે. તો ગમે તેવા સંયોગ આવે ઊંધા કે છતાં, પણ તમે હા, સંજોગોને ખસેડીએ છે યા ટકાવવામાં આવી હોઈએ છે. બરાબર છે. તો હા તો શું સંજોગો જાણ. ભોગવી શકતા નથી. હમ. સંજોગોને કેવી રીતે ભોગવી શકાય? જેમ ઊંધા સંજોગો જે હોય, હા હા જે દાદાના પ્રમાણે જાગૃતિને પ્રમાણે આપણે, તો એ સંજોગોમાં કેવી રીતે એ ચીજને સમજવું? તો કે જ્યાં સુધી અહંકાર હોય તો સંજોગ ભોગવાતો નથી હોતો. હમ. એ નિરઅહંકારી થાય તો એ સંજોગોને ભોગવે. વાત સમજે કે ના સમજાય? હા. હવે તમને તમારા સ્વરૂપનું ભાન થાય અને હમ. આશીષભાઈ કોણ છે ને તમે કોણ છો એ સમજી જાય તમારે બધી વસ્તુ, અને કરતા કોણ છે હમ. તો અહંકાર જતો રહે, તો પછી હમ. ભોગવાય તો પછી નવું કર્મ બંધ પડે ને જૂના કર્મમાં સંભાવ રહે તમારે બધી શું. એ સંજોગને જેમ આપણે પૂરી જાગૃતિ હોય હું આ નથી, પણ હમ, છતાં આ ક્રિયા થતી હોય તો હમ. એનો તો કે જો બરાબર કહેવાય? પૂરી જાગૃતિ હોય ને આ ના થતું હોય તો પૂરી જાગૃતિ છે જ નહીં, ખાલી શબ્દો છે તમારી પાસે. હા, બરાબર છે. પૂરી જાગૃતિ હોય તો થાય જ એને થાય છે, માટે તમારી પાસે શબ્દો છે, પ્રેક્ટિકલ નથી. હા સમજે ને? હમ. એ પ્રેક્ટિકલ હોય તો પછી ત્યાં પ્રોબ્લેમ્સ ના આવે. પણ ટૂંકમાં આ જે ભોગવવાનો ભાગ છે તે એ પેલું પદ પણ કઈ છે ભરતભાઈ, જગત ભોગવતું જગત ભોગવ તું કોઈ નથી, ફકત અપમાન ના ડરથી અહમ ગાંઠે જડેલું માન સખત જકડે છે અંદરથી. આશીષભાઈ વાત સમજાય કે ના સમજાય? હલો.
એમનો અવાજ બંધ છે, એમનો માઇક બંધ છે. આશીષભાઈ, હા આ સમજાયું કે ના સમજાયું? અહંકાર હોય ત્યાં સુધી ભોગવી ના શકે. દાદા દાદા બરાબર. નિરહંકારી થઈ ગયા એટલે બધું ભોગવી શકે. હા હા. હવે તમે જે સમજો છો એ શબ્દ રૂપે છે. હમ. જો તમે સમજતા હોય તો ખુમારી ને ખુદદારી આવે, કોઈનાથી ડર ના હોય. વાત સમજ્યા કે ના સમજાય? ડર તો નથી રહેતો દાદા. હા, ના એ આજે તમને સમજાતું નથી એટલે ડર થયા હોય. પછી તમને સમજાતું નથી એટલે ડર હોય તો જ આ વસ્તુ રે બધી વસ્તુ. સાચું ને? નકર હા ખુમારી ને ખુદદારી હોય. સાચું ને કે ના હા, સમજાય? તે વખતે તો ડર હોય, પણ અડધો પોણ કલાક પછી એ સંજોગ થોડો થોડો ના, અહીંયા સમજાય હું અને ડર જે પછી ડર બોલું છું જતો ને રહે. એ લોક સંજ્ઞા ને લોક વ્યવહાર ને લોક લાજ. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર બરાબર છે, બરાબર લોક છે. સંજ્ઞા, લોક વ્યવહાર, લોક લાજ એનો ડર હોય, પેલો ડર ના હોય. વાત સમજે કે ના સમજાય? ખુમારી ને ખુદદારી હોય. હા બરાબર છે. તમને આત્મજ્ઞાન થઈ ગયું એટલે પછી ખુમારી ને ખુદદારી હોય, ક્યાં ડર ના હોય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હમ. એટલે એને એક દાખલો આપું. હમ. ત્યાં ભાદરણ ગામમાં દાદાના ભાભી નું પેલું કઈ હતું ને પછી તે બહેનોનું તમારે સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હતું હા. અને એમાં દાદા ભગવાનનું યોગદાન હતું એટલે ત્યાં આગળ ગયા હતા. હમ. અને પછી ભાદરમાં જ્ઞાનનો પ્રોગ્રામ ગોઠવાયો. હમ. તેમાં 4-5 જણા અગાસથી આવેલા હતા હમ. અને સત્સંગને બધી વાતો થઈ ને બધી વસ્તુ થઈ ને પછી જ્ઞાન વિધિમાં બેસવાનું કીધું. તો તમારે 2-3 જણા બેઠા અને એક બે જણા ના બેઠા. તો દાદાએ મને કીધું કે તું એને સમજાય એમ કે બધી વસ્તુ. હમ. એ સમજાવ પણ સમજે જ નહીં તમારે બધી વસ્તુ. વાત સમજે કે ના હા. સમજે? હવે વર્ષોથી ત્યાં અગાસમાં રહેતા હતા. હમ. સમજાવવું પડે કે ના અમે આ જ્ઞાન લઈએ અને ખબર પડે તો ત્યાંથી મને કાઢી મૂકે. અચ્છા. વાત સમજે કે ના સમજાય? તે બધી વસ્તુ બરોબર. સમજમાં કોઈ આત્માનું મહત્વ છે એટલે તમે ત્યાં આગળ આત્મા માટે રહેતા હતા કે તમારા પૂતગલની સેફટી માટે રહેતા હતા ત્યાં આગળ? હમ. તેમ છતાં ના માને તો જે બાકીના 3 હતા ને એ ના બેઠા તમારા બધી શું. હમ. એટલે તમે ડરની વસ્તુ છે ને આ એ તો જળ છે, તમને જે અસર નથી થતી ને જળ છે, અહંકારના આધારે તમને કશું લાગે નહીં તમારે બધી શું. એટલે હા પાપ કરો કે ચોરી કરો ને તોય તમને બીક ના લાગે, ખૂન કરો કે લબાડી કરો તોય બીક ના લાગે. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. એટલે આ ડરને બધી વસ્તુ સમજવી પડશે. બાકી આત્મજ્ઞાન થઈ ગયું પછી તો કુદાકુદ ને નાચા નાચ કરવાનું હોય, કુંવારીને હમ. ખુદદારી હોય. વાત સમજે કે ના સમજાય? પણ એ કુમારીને ખુદદારી આવતી નથી. ક્યાં ને ક્યાં પૂતગલ હમ. પક્ષે બધાનું હોય એટલે લોક સંજ્ઞા, લોક વ્યવહાર, લોક લાજ. વાત સમજે કે ના સમજે? જ્યાં સુધી લોક સંજ્ઞા પ્રમાણે ચાલે છે, લોક વ્યવહાર, લોક સંજ્ઞા પ્રમાણે ચાલે છે ત્યાં સુધી સંસારિક છે. વાત સમજે ને? સંયમી નથી. બરાબર છે. એ વસ્તુ સમજવાનો ભાગ રહે બધી વસ્તુ. આશીષભાઈ વાત સમજાય હમ. કે ના સમજાય? સમજાય છે. હા, બોલો થોડો બીજું. સંયમ બારામાં સમજાવું ને દાદા? શું કહો છો? ખરો સંયમ ખુમારી હોય. કે ગમે, ખુમારી. હા ગમે તે નીકળતો હોય હા, તે વખતે અંદરનો ગમે. ગમે તે નીકળતો હોય કુમારી એમાં ક્યાં ભય હોવો જોઈએ અને ક્યાં ના હોવો જોઈએ. કેવું છે, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, તમને ખાવા ના મળે, બીજું ત્રીજું ના મળે, કશું ના મળે, વાત સમજે ને? તેમ છતાં ચોરી ના કરે કે જુઠ્ઠું ના બોલે તો એને સંયમી કહેવાય. આ તો સહેજ તમારે થયું એટલે ચોરી કરવી ક્યાં તો જુઠ્ઠું બોલવાનો ભાગ આવે તમારે બધી. વાત સમજે કે ના સમજાય? મનુષ્યનો અવતાર મળ્યો છે એટલે કુદરત તમને બધી જ વસ્તુ, તમારી જે બેઝિક વસ્તુ છે, તમારી જે જરૂરિયાત છે એ કુદરતને આપવાની જવાબદારી છે. હવે કુદરતને આપવાની જવાબદારી છે પણ તમને કુદરતનો કાયદો ખબર નથી એટલે જુઠ્ઠું બોલીને, ચોરી કરીને, લબાડી કરીને, ભેળસેળ કરીને આપણે આપણું જીવન જીવીએ છીએ. એને સંયમી ના કહેવાય. બાકી સંયમની બધી બધી મિકેનિકલ ભાષા બધું આપું પણ એ સંયમી નથી. વાત સમજે કે ના સમજાય? તમારા ચારિત્રમાં ચોરી કે જુઠ્ઠું છે, લબાડ વૃત્તિ છે,
વાત સમજાય કે ના સમજાય? મારે એટલું જ જાણવું છે. બાકી સંયમની જે સંયમમાં રહે નહીં ને એવી બધી પરિભાષા તો બહુ જ આપી દઉં તમને બધી વસ્તુ, પણ એને સંયમ ના કહેવાય. તમને કુદરત ઉપર વિશ્વાસ નથી, મનુષ્ય અવતાર છે, એની બેઝિક જરૂરિયાત ગમે તેવા ગુના કર્યા હોય, નરકે જેવાના ગુના કર્યા હોય, તો એને રહેવા, જમવાનું, ખાવાનું બધું જ કુદરત આપે તમારે. જો એના રહેવા, જમવાનું, ખાવાનું કુદરત આપતું જ હોય તો ચોરી કરવાની ક્યાં છે? જૂઠું બોલવાનું ક્યાં છે? વાત સમજાય કે ના સમજાય? કે ભેળસેળ કરવાનું ક્યાં છે? વાત સમજાય કે ના સમજાય? એટલે દાદા ભગવાનનો સંયમનો માર્ગ જુદી ટાઈપનો છે, ભગવાન મહાવીરનો સંયમનો માર્ગ જુદો છે. જૈન સાહેબ, હા, અનમ્યુટ કરજો. હા, બોલો. સંભળાય છે સાહેબ? હા, સંભળાય છે. ઓકે. સમજાયું કે ના સમજાયું? હા, સમજાયો દાદા. હા, બોલો, બીજું પૂછો. એક દાદા અત્યારે આપનો રિસેન્ટ સત્સંગમાં હતો કે એક બેન સાથે કે ભાઈ તમને એ બહાર ખુલ્લો નથી થવા દેતો, એટલે એ બ્રહ્મચારી ના કહેવાય, બ્રહ્મચર્ય ના કહેવાય, કે અંદર તમે જે ભૂતકાળમાં જે થઈ ગયો હોય એ તમે ખુલ્લા નથી પડતા. પણ મારે બી એવું ચીજો છે જે હું ખુલ્લો નથી કરી શકતો. હવે ધારો એ કે હું ઘણી આજે યાદ હું આવે. આશીષભાઈ જે વાત કરું છું ને, હા, ખુલ્લું બોલવું એવું નથી કહેવા માંગતો, બરાબર છે. કે મને કેવું એવું નથી કહેવા માંગતો, પણ આ બધા શબ્દોનો મિનિંગ એવો જ થાય. હા, હા, વાત સમજે ને? એક ખુમારી હોય, અને હા, ખુમારી હોય એની અંદર કોઈ બી કઈ પૂછે તો ઇન્સ્ટન્ટ કહી દો હા, કે મેં આમ કર્યું છે. વાત બરાબર. સમજાય કે ના સમજાય? વાત એવી નીકળે, વાત હમ, નીકળે તમારે તો તરત જ કહી દો કે આવું છે. વાત સમજે કે ના હા, સમજાય? એટલે તમે ખુલ્લા થાવ એટલે તમે બધું મને કહી દો એવું નથી કહેવા માંગતો, એવો મિનિંગ નથી. હા. વાત સમજે કે ના સમજે? એવો મિનિંગ નથી. પણ એવા, હા, પણ એવા પ્રસંગો જ્યારે બને ત્યારે એ ખુલ્લો પડતો નથી. એને હા, એટલે ભય ઢાકે છે છે ને, એટલો એટલે ખબર ઢાકે છે, પડે. એટલે સંયમી હા, કેવી રીતે ઢાકે કહી છે. શકાય? ઢાકે છે તમારે બધી વસ્તુ, બરાબર છે. તો એ એ ઢાકે કેવી છે રીતે તમારે દાદા બધું. એ પુરાણા સંયોગોને, શું કહો છો? પુરાણા સંયોગો જે બીતી ગયા હોય જ્ઞાન પહેલા, હા, એ હજી સુધી વારંવાર યાદ આવે તો એને કેવી રીતે હવે એ યાદ આવે એમાંથી છે બહાર એટલે નીકળે? યાદ આવે છે એટલે રાગ દ્વેષ છે, એટલે પૂતગલ પક્ષે જ છે, આત્મ પક્ષે છે જ નહીં. એટલે દાદાએ તમને જે જ્ઞાન હા, આપ્યું છે હજી એનો ઉપયોગ છે જ નહીં. બરાબર છે. દાદાએ જ્ઞાન આપ્યું તો એનો ઉપયોગ હોય કે ના હોય? ઉપયોગ હોવો જોઈએ. હવે ઉપયોગ છે જ નહીં તમારે, એટલે તમને યાદ આવે છે તો યાદ શેના આધારે છે? અહંકારના આધારે છે, રાગ દ્વેષના આધારે છે. હા. હમ. એ ભરેલો માલ અહંકારના આધારે રાગ દ્વેષ છે, તો એને જુદું પાડવાનું છે. સાચું છે ને? હવે જ્ઞાનના એપ્લિકે આ બધો હિસાબ, આ મારો હિસાબ છે, મારો હિસાબ છે, વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? જવાબ એ જ આવે કે ભૂલ કરેલી છે, એ ભૂલ દેખાતી નથી, બરોબર સંયોગ હજી સમજવાનું બાકી છે. તો કે આ તમારે હિસાબ છે, વાક્ય સાયન્ટિફિકલી નથી, પણ 99.99% લોકો મહાત્માઓ હિસાબ શબ્દ બોલે છે. ના, હિસાબ નથી. તમે જ્ઞાન લીધા એમાં જે પછી, ભૂલ, તમે જ્ઞાન લીધા પછી તમારા બધા કર્મ નો કર્મ થઈ જાય છે. હા, એ દ્રવ્ય કર્મ નથી રહેતા ને ભાવ કર્મ નથી રહેતા, નો કર્મ થઈ જાય છે. પછી ક્યાં ડરવાનો ભાગ રહ્યો? બરાબર છે. હવે નો કર્મ એટલે શું તમને ખબર છે? નો કર્મ એટલે કે એ પેન ચાર્જિંગ નથી થતું. તો કે નો કર્મ એટલે ચાર્જિંગ વસ્તુ નથી. નો કર્મ ને નહીં જેવા કર્મ, હા સમજે ને? નહીં જે. અને હા, થોડી એની વિગતમાં જાઓ ને તો પેલા પાનના ગલ્લે પેલી પેલી સૂત્રી સળગતી હોય, કાથી સળગતી હોય, હા, એ જોઈ છે કે નથી જોઈ તમે? જોઈ છે. હવે એ હવારે હળગવા મૂકે તો રાત સુધી ચાલે કે ના ચાલે? ચાલે. હવે રાતે પૂરેપૂરી હરગાઈ જાય તો એ આખી દેખાય કે ના દેખાય, સૂત્રી કે કાથી? દેખાય. હવે એ ખરેખર સૂત્રી કાથી છે? દૂરથી જુઓ તો સૂત્રી કાથી લાગે, નજીક જુઓ તો સૂત્રી કે કાથી છે કે રખ્યા દેખાય? હવે રખ્યા દેખાય, હાથ અડાડો કે ફૂંક મારો તો એ ખરી પડે કે ઊભું રહે? ફૂંક મારતા ઉડી જાય, ઉડી જાય. એટલે આ વિખરાઈ જાય. તમારા
આ તમારા બધા કર્મ નો કર્મ છે, પણ એ સ્પષ્ટ જ નથી થયું, એટલે ખુમારીને ખુદદારી આવતી જ નથી. વાત સમજાય કે ના સમજાય? હા હવે કોઈના સર્ટિફિકેટ નથી લેવાના, એટલે છાનું છપનું એ રાખવાનું ન થાય, કારણ કે જ્ઞાન આપી દીધું એટલે બધા નો કર્મ થઈ ગયા. નો બરાબર છે. કર્મ થઈ ગયો તો તમારે તરત જ એવી રીતે ખુમારી સાથે બોલો તમે. વાત સમજાય કે ના સમજાય? હા એ નવ કર્મ જે લાગતું નથી, દાદાએ જ્ઞાન આપ્યું એટલે નવ કર્મમાં જતું રહ્યું, નવ કર્મ બંધ પડતું નથી, અને જૂના કર્મના જ્ઞાતા દ્રષ્ટા બનાવી દીધા. વાત સમજાય કે ના સમજાય? નવ કર્મ હા બંધ પડતું હોય તો દ્રવ્યમાંથી ભાવ અને ભાવમાંથી દ્રવ્ય થાય, નવ કર્મ આવે જ નહીં તમારા બધી વસ્તુ. હા વાત સમજાય કે ના સમજાય? તો આ નો કર્મ હા સમજાતું નથી કે હજી તમારું જે કર્મ છે નો કર્મ છે, તો કે આ પાનના ગલમાં પેલી કાથી સળગે છે એવું જ છે, તો તરત ખુમારીને ખુદદારી આવશે ને પછી ક્યાંય લોક સંજ્ઞા કે લોક વ્યવહાર કે લોક લાભ તમને લાગશે નહીં તમારા બધી વસ્તુ. બરાબર, આવું જ આશીષભાઈ, થાય, આશીષભાઈ વાત સમજાય કે આવું થાય. હા, જ્યારે 10-12 દિવસમાં એ ચીજ યાદ આવે ને, હા તો અડધો પોણ કલાક બગડે. હા મનમાં એવું વિચાર આવે, ઘરે જઈને બધું ધોઈ નાખું, એમ કરું તેમ કરું, પછી આ ઘરે જવા ઉડી જાય. ત્યાં ને ત્યાં જ ધોઈ નાખવાનું. આ નો કર્મ છે, એ મારું સ્વરૂપ જ હા નથી. ઘરે જઈને ધોવાનું સ્વરૂપ જ નથી. નથી. તો આ ઘરે હા જઈને નોય મારું ધોવાનું બોલે મારું સ્વરૂપ. એ. હા, અંદર પછી ઘણી વાર બોલું નોય મારું સ્વરૂપ, પછી બોલું હા, કે એ હું બધા નથી, મેં એ કર્યો બધા નથી. વાક્યો ચાલશે નહીં. આધાર વિનાના વાક્યો છે. કોઈ જ્ઞાની પાસેથી સમજ્યા પછી વાક્ય બને છે, એમને એમ નથી વાક્ય બનતું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા અમુક બાળક જન્મે ત્યારે એને બાળક કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? હા અને અમુક ઉંમર થયા પછી એને બાળક નથી કહેવાતા, યુવાન કહેવામાં આવે છે. હા વાત સમજાય કે ના સમજાય એને? અને અમુક ઉંમર પછી એમ થાય કે પુરુષ છે, કે કોઈનો હસબન્ડ છે, બિઝનેસમેન છે, એવું કહેવામાં આવે છે. એવી રીતે આ બધા વાક્યો એવી રીતે જ છે. હા નોય મારું સ્વરૂપ, નોય મારું સ્વરૂપ એવું કઈ ચાલે નહીં. પરિચય બધો જોઈએ, અને આટલી બધી વિગતમાં ગયા પછી બોલો નો હોય મારું સ્વરૂપ તો ચાલે, બાકી એમને બોલો તો ના ચાલે. સાચી વાત. આશીષભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ નો કર્મ સમજાશે ને, કે જ્ઞાન હા લીધા પછી આ નો કર્મ થઈ ગયું, એ ખુમારીને ખુદદારી આવશે. રે નાચવાનું ને કૂદવાનું થશે. મને દાદા ભગવાન મળી ગયા, મને દાદા ભગવાન મળી ગયા, મને જ્ઞાન મળી ગયું, હું ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. બરાબર છે. ચતુર્ગતિથી મુક્ત થઈ ગયો, મને પંચમ ગતિ ખુલ્લી કરીને આપી દીધી. બસ એને આનંદ. તે પછી તમારે બરાબર. નબળીઓ લોકો જોશે, તેમ છતાં તમને કોઈ ભય શંકા આકુરતા કે કોણ મને આમ કરશે કે તેમ કરશે, કોઈ ભય શંકા નહીં રહે તમારી. સાચી વાત છે. એ મારે સ્કૂલોમાં પ્રોગ્રામ થાય તો સિમ્પલ વાતો કરી છે, તો લોકો આવીને માઇકમાં જાહેર કરે. બરાબર. એમને એમને જીવનમાં ભૂલો કરી હોય ને, એ જાહેર કરે. પોલીસ પકડી અને 3rd ડિગ્રી ટ્રીટમેન્ટ આપે ને તો જાહેર ના કરે. એવી ખાલી સિમ્પલ વાતો કરી હતી, તે આઈને પ્રાયશ્ચિત કરતા હતા. સાચી વાત. અને ખુમારી, અને એમ થાય કે ટીચરો છે, હજી મારે 5-7 વર્ષ સ્કૂલમાં રહેવાનું છે, પ્રિન્સિપલ છે, બધાના મિત્રો છે, પણ એ બધાની હાજરીમાં એ દોષો જાહેર કરતા હતા. એ હા ખુમારીને ખુદદારી જોઈએ. વાત સમજે કે ના સમજાય? હમ અને તમને જ્ઞાન એવું આપ્યું છે, પણ ક્યાંય ખુમારીને ખુદદારી નથી. આ અક્રમ વિજ્ઞાન કશું કરવાનું નથી, તેમ છતાં કરવા હમ. બેસી ગયા છે, એટલે ખુમારીને ખુદદારી જ જતી રહી છે. સમજવાનો જ ભાગ છે. હા એ જે આપ ગયા સત્સંગમાં બોલ્યા કે ભૂત નીકળ્યો ને પલિત બેઠી ગયો, બેસી ગયો. વાતો ને કશું કરવાનું નથી, ખાલી સમજવાનું જ છે. પણ હજી આજે પણ હા હજી કરવા જઈએ છીએ આપણે બધી વસ્તુ. મારે સાચી પ્રતિક્રમણ વાત. કરવાનું છે, વાક્ય જ રોંગ છે. વાત સમજે કે ના સમજાય? મારે પ્રતિક્રમણ કરવાનું છે. વાત સમજે કે મારે મારે શુદ્ધાત્મા જોવાનું છે, અને મારે જુદું પાડવાનું છે. બધા વાક્ય રચના જ રોંગ છે. વાત સમજે કે ના સમજાય? એ ભૂત ઘરનું પલિત થઈ જશે. આશીષભાઈ સમાધાન થયું કે ના થયું? હા, એક સવાલ ઓર હતો આપું છું. દાદા. તું ગયા સત્સંગમાં પહેલા આપને એક વાક્ય હતો કે એક પલથી વધારે રિલેટિવ ને અપાય નહીં. હમ એ વિષયમાં થોડો સમજાવો ને. એક પલથી વધારે રિલેટિવ. એક પલથી વધારે આપે એટલે આત્મા રિલેટિવમાં એક્ટિવ થઈ જાય. હા
અને એક પલ હોય, કારણ કે જ્યાં સુધી તમારે આશીષભાઈ તરીકે છો, વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ બાય રિલેટિવ પરથી આશીષભાઈ છે, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા. બસ આટલો જ પલ અપાય, એનાથી વધારે ના અપાય. એનાથી વધારે પલ આપો તો હજી અક્રમ વિજ્ઞાન કે વિતરાગ વિજ્ઞાન સમજવાનું બાકી છે. વાત સમજાય ને? એ પ્રશ્નોત્તરી દ્વારા સમજો તો પછી ધીમે ધીમે તમારે પછી બાય રિલેટિવ પરથી આશીષ ભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એ આવશે તમારે. વાત સમજાય કે ના સમજાય? આશીષભાઈ સમજાયું કે ના સમજાયું? આશીષભાઈ हाँ સમજાયું કે ના સમજાયું? हाँ समझाયું. એક પ્રશ્ન ઓર પૂછું દાદા? હા, પૂછો. એ ગયા સત્સંગમાં આપનો હતો કે મતલબ જે દિવસ તમને આ સમજાશે કે મારા પાસ એક જ પલ છે, હમ હમ હમ. તે દિવસ ધર્મ થશે, આ એવું તો અમારા એવું આ લાઈન તો અમારા જૈનોમાં સાધુ મહારાજ શીખડાવતા હતા, અને જૈનોનું આ અમારે હા હતું બધી વસ્તુ કે જ્યારે તમને હા સમજ પડશે કે મારો એક પલ્લું જ આયુષ્ય છે, તારે યથાર્થ ધર્મ ચાલુ થશે. ત્યાં સુધી બધા અહંકાર હા ને દેહના ધર્મો ચાલુ થશે. સાચી વાત. વાત સમજાય કે ના સમજાય? આ પ્રિન્સિપલ છે. પ્રિન્સ સિદ્ધાંત. હજી તો આપણે એવી એવી રીતે જીવીએ છીએ કે જાણે મરવાના જ નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. આપણે હવે મરવાના જ નથી તો તમને લાગે કે આત્મધર્મ થશે? ના ના થાય. કઈ વાત ના હોય પણ કેટલી પકડી રાખીએ છીએ. તે કોર્ટમાં જતો હમ, હાથ પેઢી સુધી ચાલતું હોય છે, લડાઈ ઝઘડા ને વેર જેમ. બરાબર તો ખાલી સમજ પડે ને કે ખાલી મારું પલ્લું આયુષ્ય જેવું ડિસિઝન આવે પછી જે વિતરાગો ધર્મ કરતા તે ધર્મ તમારો ચાલુ થાય ત્યાં સુધી બધો દેહને અહંકારનો ધર્મ થાય તમારો. બરાબર. આશીષભાઈ સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું દાદા. હા, બોલો બીજું કઈ? એ 3 સપનામાંથી બહાર નીકળાય એવી શક્તિ આપો. હા, ખૂબ ખૂબ આશીર્વાદ છે. 3 સપનામાંથી બહાર નીકળ્યા એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. પણ તેમ છતાંય તમને દાદા ભગવાને જ્ઞાન આપ્યું છે, એટલે 3 સપનામાંથી બહાર નીકળી ગયા છે. એટલે આ હા માગવાની જરૂર નથી. હજી માગો છો એટલે હજી સમજવાનો ભાગ બાકી છે. હા તેમ છતાં બરાબર છે આશીર્વાદ દાદા, છે કે સમજાય. તેમ છતાં આશીર્વાદ છે કે 3 સપનામાંથી બહાર નીકળ્યો એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બાકી દાદાએ તમને 3 સપનામાંથી બહાર કાઢી નાખ્યા છે. હા પણ આ વસ્તુ અંદર સમજાઈ જાય એવી આશીર્વાદ આપો. આ બધું સમજાઈ જાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. જો હા ભરતભાઈ કંઈક ઉઘાડ થઈ. કહેવા માંગે છે. હા, બરાબર. જયમેશાનંદજી, આ હા જે ભૂલોની વાત કરી હતી ને, ભૂલો ઉપર છે આ. હા ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ, અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતાનો ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ. એટલે આ તો બહુ ભારે ભારે કરી નાખ્યું ભરતભાઈ તમે તો. તમે તમે આવું છો તો બધું આવું ધમધમાટ કાઢી નાખો છો બધી વસ્તુ. એ દાદાની કૃપા, કવિરાજના આશીર્વાદ. બહુ સરસ, બહુ સરસ. આજે વાત એવી જ નીકળી, વાત એવી જ નીકળી. બહુ અદ્ભુત નીકળી. એટલે પોતાની ભૂલનું રક્ષણ ન કરે તો એ મોક્ષ તરફ આગળ વધતો જ જાય. બરાબર છે. એટલે પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે ત્યાં સુધી જ બધી તકલીફો છે. અત્યાર સુધી તકલીફ છે. જે દિવસે પોતાની પ્રકૃતિનું રક્ષણ કરવાનું મૂકી દીધું, નિષ્પક્ષપાતી થઈ ગયા, તો એ પોતાનું ધ્યેય તરફ જ આગળ જતો રહે. ખરું, ખરી બધી વસ્તુ. બરોબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય. સુબીરજી સાહેબ અનમ્યુટ કરજો સુબીરભાઈ. जय सच्चिदानंद, जय मेहसान जी, जय जय सच्चिदानंद। सच्चिदानंद सर्वे महात्माओं। જય जय સચ્ચિદાનંદ. मेहसान जी, मेरा विषय अभी इच्छा के ऊपर है। હા, બરાબર. अपने सत्संग में ऐसा सुना है कि कोई भी वस्तु की इच्छा हो तो उसके सामने अपने अंतराय पड़ते हैं। ज्ञानी पुरुष का कोई भी इच्छा होती नहीं है तो उसके साथ सब कुछ उसको सामने आके मिलते हैं। मतलब वस्तु आके उसको मिल जाता है।
लेकिन अभी रिसेंटली मैंने एक क्या बोलते हैं सूत्र मिला, उसमें थोड़ा सा मेरे को कंट्रोडिक्शन हुआ। नरेश भाई रखो। हम्म। एक मिनट हाँ। हम्म। हाँ इच्छा अंतराय क्रिएट करते हैं ना, वो तो सत्संग में मैंने सुना था। બરાબર છે. આવી ગયો. જે થવાનું હોય તેની પહેલા ઈચ્છા થાય, અંતરાય તૂટે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગું થાય. હા, તો શું જાણવું છે આમાં? ये थोड़ा पहले तो सुना था जो अंतराय पड़ता है, इच्छा होता है तो अंतराय पड़ता है। अभी બરાબર इसमें अंतराय टूटे लिखता है। હા, બરાબર છે. એટલે એટલે આ શું છે કે કોઈ વસ્તુ થવાની હોય ને એટલે એ ટાઈપની ઈચ્છા, પણ એને ઈચ્છા કહેવામાં આવતું નથી. આ તો એક એની પેલી વ્યવહારિક ભાષાથી બોલવું પડે કે જે થવાનું હોય તેની પહેલા ઈચ્છા થાય, અંતરાય તૂટે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગું થાય. बराबर। એટલે આ એકચ્યુઅલી ઈચ્છા શબ્દ પ્રોપર અહીં વપરાય નહીં તમારે, પણ અમુક વસ્તુ આવે નહીં એટલે ઈચ્છા શબ્દ આવે કે જે પહેલા થવાનું હોય તો ઈચ્છા થાય, बराबर। પછી અંતરાય તૂટે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગું થાય. मतलब ये खरेखर वो वस्तु के लिए पहले से कोई इच्छा नहीं है, मतलब उसी ऑन दी स्पॉट एक आ जाता है जे ये वस्तु आने होने वाला है, ये आने वाला है, ऐसा ही हो गया ना। એટલે આમાં કેવું છે કે સુબીરજી, જળ અને ચેતન નજીક આવવાથી અમુક વસ્તુ બનતી હોય છે. राइट। હા, સમજે ને? હવે બે વસ્તુ છે ને, જે રૂપી ભાગ છે એટલે કોઈ પણ વસ્તુ એમને ના થાય. हाँ हाँ। એટલે જેમ તમારે ટીવી ચાલુ કરવું હોય તો તમને ઈચ્છા થાય તો જ ચાલુ થાય તમારે બધી વસ્તુ. राइट 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 પછી બટન દબાવો એટલે એ પિક્ચર દેખાય તમારે બધી વસ્તુ. राइट। વાત સમજાય કે ના સમજાય? એટલે આ આ એ ટાઈપની વસ્તુ છે. હવે અહીંયા તો સુબીરજી તમને ખબર પડે કે બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. बराबर। જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. राइट। આ ત્રણ વસ્તુથી તમને જગત જેમ છે તેમ સમજાયું કે ના સમજાયું? हाँ समझाई जाए। હવે જેમ છે તેમ સમજાયું એટલે હવે કોઈ ઈચ્છા રહી ખરી? नहीं इच्छा नहीं। એટલે ઇવન મોક્ષે જવાની પણ ઈચ્છા ના રહી. बराबर। મારે કેવળ જ્ઞાન કરવું છે, મારે છૂટું છે એવી પણ ઈચ્છા ના રહી તમારી બધી વસ્તુ. राइट। વાત સમજાય કે ના સમજાય? बराबर। આ કે ઈચ્છા શબ્દ જ એ તમારે અહંકાર છે તમારી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં રિલેટિવ અને રિયલ એટલે સુબીરજી છે અને આત્મા છે, આત્મા છે અને સુબીરજી છે. વાત સમજાય કે ના સમજાય? बराबर। અને પૂર્વનો ભરેલો માલ છે ને વર્તમાનનું જે દાદાનું જ્ઞાન છે એ એની ઇક્વેશનમાં અમુક લેંગ્વેજ આવે, શબ્દો આવે તમારે બધી વસ્તુ. बराबर। ના સમજાય? બાકી તમે બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એટલે આખા જગતને તમે રિલેટિવ વિપણમાં મૂકી દીધું राइट। અને તમે શુદ્ધાત્મા એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે તમને વ્યવસ્થિત શક્તિ કરતા છે તો કઈ ઈચ્છા થવાની? नहीं था। મોક્ષની પણ ઈચ્છા નહીં થાય. राइट राइट। નિરચ્છક થઈ ગયો એટલે મોક્ષ થઈ ગયો, મોનોક્ષય થઈ ગયો. बराबर बराबर। મારે છૂટવું છે, હું બંધાયો છું એવું બી કશું જ નહીં થાય. राइट। હા, સમજાય ને? હવે હું બંધાયો છું ને મારે છૂટું છે એ અતિક્રમણ છે. राइट। હા, સમજાય કે ના સમજાય? મારે મોક્ષે જવું છે એ અતિક્રમણ છે. राइट। હા, સમજાય કે તમને જેમ છે તેમ દેખાઈ ગયું એટલે ભાવાભાવથી મુક્ત થઈ ગયા, ઈચ્છાથી મુક્ત થઈ ગયા, જેમ છે તેમ સમજાઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એટલે કેવળ જ થઈ ગયા, તમે કેવળ જ થઈ ગયા. હા, સમજાય? बराबर। એટલે દાદા કહેતા હતા કે અમે આ એક અવતારી જ્ઞાન જ આપ્યું છે राइट। અને આ જે જ્ઞાન આપ્યું છે કેવળ જ્ઞાન છે, પણ આ કાળ એવો છે ને આ દેહ એવો છે એમાં ટકતો નથી એટલે કેવળ ને અડીને નીચે ઉતરે છે અને સહાયક સુધી આવીને અટકી જાય છે. राइट। એટલે આ વચગાળાનો ભાગ છે એટલે ત્યાં આગળ આવા બધા શબ્દો આવે તમારે બધી વસ્તુ. हाँ 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 બાકી हाँ। સીધે સીધો જ પ્રશ્ન કરે કે બાય રિલેટિવ પરથી સુબીરજી છું, પણ આખું આત્મા સિવાય બધું રિલેટિવ જ છે, ભલે સમજાય કે ના સમજાય. અને રિયલ राइट। શુદ્ધાત્મા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે તો મોક્ષની ઈચ્છા થશે? नहीं था।
હું બંધાયો છું એવું જ નહીં થાય તો પછી મારે છૂટવું છે એવું ક્યાં થવાનું રહે બધી વસ્તુ? રાઈટ રાઈટ આ તો વચગાળાનો ભાગ છે એટલે મારે છૂટવું છે, મારે બંધાયો છું, આમ છું તેમ છું, એટલે એ રીતે એને આ વિકલ્પ આપીએ છીએ બધી વસ્તુ. આ સમજાય ને? તો અમુક લેવલ પછી કેમ કે છે કે નો હોય મારું સ્વરૂપ, એનાથી જુદો એવું શુદ્ધાત્મા છે. એ શું બતાવે છે? બરાબર બરાબર. એ માણસ એ બધું કૃપાથી આપેલું છે એટલે એ રીતે આ રીતે તમને એની સાયકોલોજી ઉડાડવાનો ભાગ રહે છે બધી વસ્તુ. રાઈટ રાઈટ રાઈટ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. એટલે વ્યવહારમાં ચંપલની જરૂર છે એટલે ચંપલની દુકાને જશો જ એટલે એ રીતનો વિચાર આવશે જ તમારે. બરાબર બરાબર. તે ખરેખર એની ઈચ્છા નથી કહેવાતી બધી વસ્તુ. એટલે હા હા હા. એ બધા એવિડન્સીસ ભેગા થયા છે એટલે એ રીતે થાય કે ચલો આપણે ચંપલને છે તે ભાઈ તમારે આવું છે ચંપલ માટે લેવા માટે, તો કે હા ચાલો ભાઈ. બરાબર. કે ઈચ્છા ના કહેવાય. ઈચ્છા તો કેવું છે કે હું જૈમેશ છું એવું બિલીફ સાથે છે તો એને ઈચ્છા કહેવાય તો એ ભટકી મારે તમારે, એ અંતરાય કરવા છે. કારણ કે તમે કુદરતના ગેસ છો, કુદરતના ગેસને ઈચ્છા કરવાની ક્યાં રહી? નહીં રહે. સામેથી એને મળવાનું બધું. એને પોતાને ભાન જ નથી કે હું કુદરતનો ગેસ છું. રાઈટ રાઈટ. હવે કુદરતનો ગેસ્ટ હોય તો ચોરી કરે ખરો? નહીં કરવા જોઈએ. તો કુદરતનો ખરે ગેસ્ટ કુદરતનો ગેસ્ટ હોય તો જૂઠું બોલે ખરો? ના કરાય. તો કુદરતનો ગેસ્ટ હોય તો ભેળસેળ કે કઈ ઊંધું ચત્તું આપે ખરો? ના ના ના. પણ સમજાયું જ નથી કે હું કુદરતનો ગેસ્ટ છું એટલે એને પોતાનો પર વિશ્વાસ નથી એટલે આડાઅવળા ધંધા ને આ બધી વસ્તુ કરે છે. રાઈટ રાઈટ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા હા. દાદાએ ઘણી રીતે તમારી બધી રોંગ બિલીફ ઉડી જાય એવા બધા દ્રષ્ટાંતો મૂકેલા છે. તમે કુદરતના ગેસ્ટ છો. વ્યવહારમાં હું રાઈટ. તમારે ત્યાં ગેસ્ટ તરીકે આવું ને તો મારે બેઝિક જરૂરિયાત મને મળશે જ. હમ. વાત સમજાય કે ના સમજાય? બેઝિક જરૂરિયાત બધી વસ્તુ મળશે જ તમારે, કે નહીં મળે તમારે બધી વસ્તુ? હા બધી મળી જાય. આ ધારો કે મારે ત્યાં નાસિક જવાનું થયું, અમે 4 જણા હતા. વાત સમજાય કે ના સમજાય? હવે સામાન્ય તો દરેકના ઘર કેવા હોય, 2 રૂમ હોય કે 3 રૂમ હોય કે એનાથી વધારે ના હોય. રાઈટ. તેમ છતાં એડજસ્ટમેન્ટ લે કે ના લે? હા લઈ લઈ હવે લઈ. 4 જણા છે તો એને શું કરશે તમારે? વીઆઈપી ટ્રીટમેન્ટ આપશે કે નહીં આપે? ના આ સમજાય ને? એટલે એમનો રૂમ છે, એમનો પલંગ બધું આપ્યું છે ને એ ભોંય સુઈ જશે અને બધી વસ્તુ કરશે કે નહીં કરે તમારે શું? હા હા. આ કુદરતના ગેસ છે. તો આટલું જો બીજા કુદરતના ગેસ છે તો આડાઅવળા ધંધા જ કરવાના નહીં થાય, ઈચ્છા નહીં થાય કે ભેળસેળ કરવાનું નહીં થાય, ચોરી નહીં કરવાનું થાય, જૂઠું બોલવાનું નહીં થાય. આ સમજે કે ના? પણ આ બરાબર. સમજાતું નથી એટલે એને જે સમજાયું છે એ રીતે ચોરી કરે છે, જૂઠું બોલે છે, ભેળસેળ કરે છે. વાત સમજે કે ગાલમેલ કરે છે બધી વસ્તુ. રાઈટ રાઈટ. એટલે આ જેમ છે તેમ સમજી જાય તો પછી ઈચ્છા રહેતી નથી. પણ વ્યવહારમાં સુબીરજી પણ છે ને શુદ્ધાત્મા છે. એટલે હા. એટલે આ ઈચ્છા એ રિલેટિવ શબ્દ છે, ખરેખર ઈચ્છા નથી. બરાબર. નહીં ખબર પડી ગઈ. વાત સમજે કે ના સમજાય? હમ. જેમ હું ખરેખર બોલું આની છું, ઈચ્છા નહીં કર ના જેમ કહેવાય. હું બોલું છું, હું કરું છું, હું વિચારું છું, એ ડ્રામેટિકલી સ્પીચ છે, રિયલ સ્પીચ નથી. બરાબર બરાબર. ન કે ભાઈ આ જયમેશ બોલે છે, જયમેશ વિચારે છે, જયમેશ કરે છે તો લોકોને ગાંડું લાગશે તમારે બધું. એટલે આ શબ્દ આ વાક્યતા એને અંદર સમજવાની છે અને બહાર જે ભ્રાંત ભાષા ચાલે છે જ વાપરવાની છે કે મને ઈચ્છા થઈ. बराबर। समझाई कि ना दादा समझाई? कोई भी जगह पे इसको भ्रांत भाषा को बोला बहती बहती हुई इच्छा, जैसे इस शब्द में बहती इच्छा, हाँ मतलब वैसी ये ઈચ્છા. आए जाए ऐसा, હા એટલે परमानेंट नहीं। હા એ નિકાલી ભાવની બધી છે બધી વસ્તુ વહેતી ઈચ્છા बराबर, बहती इच्छा। हाँ, ખરી બધી વસ્તુ. बहुत सरस, बहुत सरस। जय सच्चिदानंद, जय જય सच्चिदानंद। સત્યાન જય સત્યાન. બોલો બોલો. જયમેજાનંદજી, હા આ ઈચ્છાઓ જે છે મહાત્માઓની, હા હવે બધી આથમતી ઈચ્છાઓ છે, આથમતી ઉગતી ઈચ્છા ઈચ્છાઓ. નથી. આથમતી. बराबर। આથમતી સંધ્યા જેવી છે શમતી જગ ઈચ્છા, જોવી મારે ઉષા જ્ઞાનની માંગુ સત ભિક્ષા, મન મંદિર ને ચિત્ત પૂજાની સજીવન મૂર્તિ સ્વામી રે,
ઉજાગરની રમણીય મૂરત હે સિમંદર સ્વામી રે, અમી ભરેલી નજરે ઠારું હે સિમંદર સ્વામી રે. સરસ. હા, હવે આ પ્રશ્નોત્તરીથી જવાબ મળ્યો એટલે આમી ભરેલી નજરેથી ઠારી દીધા તમને. હા. આ તમને કરા સમજાય. હા, સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો જય શાંતિ. સચ્ચિદાનંદ રમેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. ધર્મિષ્ઠાબેન, શાંતિભાઈ, જય સચ્ચિદાનંદ. તમે તો નાસિક પહોંચી ગયા એટલે હવાર મુકે બીજા અહીંયા અમદાવાદ હતો સત્સંગ કે હે, બે સત્સંગ સાથે નતા થયા? આ થયા ને અહીંથી પછી અમે અહીંથી નીકળ્યા બારડોલી પહોંચ્યા, બારડોલી ત્યાં જતા રહે તમારું બધું. મેં તો જોયું મેં કીધું આ હમણાં તો અહીં હતા અને મેં તો પહેલા મનાયું ને કે નાસિક ન હોય બરાબર છે, ખરી બધી હશે. આટલું બધું. અને હમણાં તો સાહેબ તમે મહા અભિયાન ઉપાડ્યું છે. માં અભિયાન ઉપાડ્યું છે. ખરેખર મને એવું લાગે. ખરી બધી હશે. ના, ખરી બધી વસ્તુ. અને સત્સંગો તો સાહેબ એક પણ અને પેલા અવાજ કપાય છે, અવાજ કપાય છે, અવાજ કપાય છે. અનમ્યુટ કરો. શાંતિ દાદા અનમ્યુટ કરજો. હા, કર્યું. હા, બોલો હવે હવે. બોલો, હવે બોલો. એટલે આ સાધ્વીઓ તો તમે બે વખત કર્યો સાધ્વીઓ જોડે. હા. એક સત્ય માતાજી કોક હતો હા, એટલે એમ કે મને એમ થયું કે વાત તો સાંભળી હતી કે દાદા બરાબર. જોડે જૈન મુનિઓ લેવા આવતા હતા જ્ઞાન. હા, એ તો દાદાની વાત બરાબર. આ તો અમે પ્રત્યક્ષ જોયું અને પાછો એમનો કેટલો બધો ભાવ સાહેબ. આ ભાવ એટલો જબરજસ્ત અને સરળતા હતી બધી વસ્તુ. સરળતા એમ કઈ જૈનો કદી બીજા ધર્મને લેવા જાય ખરા જ્ઞાન? આ કેવું છે, વિડીયો ના ઉતરે ને, ફોટો ના પડે. ભરતભાઈને પૂછો જૈન નું શું છે બધી વસ્તુ. સાદું સાદું હોય ને, વિડીયો ના ઉતારવા દે ને, ફોટો ના પાડવા દે તમારે. હા, સમજે ને. અને આટલી શાંતિથી વાતો થઈ અને બધી સાંભળી. વાત સમજે કે નથી. સંયમી કોને કહેવાય ને ત્યાગી કોને કહેવાય ને સંયમ શું કહેવાય, બધી વાતો થઈ. વાત સમજે કે ના સમજાય. અને જબર પછી જ્ઞાન નીકળ્યું. એને જે પદ ગાયું ને, તે આ દાદા જે જીવતા ભગવાન બનાવ્યા છે એની સામે જ ગાયું. એ પદ ગાયું ને, એ પદ જે ગાયું તમારે બહુ અદભુત. એવો ડર થઈ ગયો ને કે આ તમારો સત્સંગ નીકળ્યો ને એટલી જ એમને કે આ જ સાચું હોય. આપણે આ જઈએ ખરા પણ આ જ સાચું હોય એવું તો એમને આમ દેખાઈ આવ્યું બધું. આ સ્પષ્ટ થઈ ગયું, એમને સ્પષ્ટ થઈ ગયું. હા, સ્પષ્ટ થઈ ગયું, નિરોધમાં નીકળ્યું. કહો. એમને તો છે પણ અમને થઈ ગયું સાહેબ. અમને થઈ ગયું ને કે કેવા શબ્દો નીકળે છે એમ. એટલે આપણને લોભડીએ આરોપિત ભાવ છે, દરઅસલ નથી, આરોપિત છે. એ આરોપણમાંથી નીકળ્યો તો સંયમ પરિણામ ઉભું થયું ને આરોપમાં છે તો સંયમ પરિણામ નથી, ત્યાગી છે. ત્યાગી ને સંયમ ની કેટલી બધી બહુ સ્પષ્ટતા સરસ, કરી બહુ એમ. સરસ વાત, બહુ સરસ વાતો નીકળી. બહુ સરસ. એટલે એને જીવતા ભગવાન પાસે પ્રાર્થના કરી તમારે બધી શું. હા, સમજે એને. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે હજુ જગદીશાનંદજી હા, આપણે હજુ અમે એટલે દબાણ જોડે રહેતું હોય ને એવું છે. ખુલ્લાથી વાત તમને હજી નહીં કરી શકતા. આટલો બધો આપણને આમ એકદમ પેલ થઈ ગયું ને તો એ થોડું કેવા હાક નહીં કેવા, કેવા હાક નહીં કે એવું થાય હજી તમને.
હા, આ કેવું છે કે આપણે આ સત્સંગની શૈલીથી ટેવાયા જ નથી, પ્રશ્નોત્તરીની શૈલીથી ટેવાયા જ નથી. વાત સમજ્યા ને? એ સત્સંગની શૈલીથી ટેવાઓ ને તો પછી ધીમે ધીમે ખુલ્લા થવાશે બધી વસ્તુ. અત્યાર તો તમારે જે પ્રશ્નો નીકળે છે એને દાદ આપવાની છે. વાત સમજ્યા ત્યાં સુધી? એને દાદ આપવાની છે. એને જે મેં ચાનો દાખલો આપ્યો, તો ચાના દાખલામાં એનું કરતાપણું જતું રહ્યું. વાત સમજ્યા? એટલે યથાર્થ ધર્મ ખુલ્લો થયો. યથાર્થ કર્મ એટલે પુરુષાર્થ ખુલ્લો થયો. યથાર્થ ધર્મ ને પુરુષાર્થ ખુલ્લો થાય એટલે ભગવત ગુણ ખુલ્લા થાય, એટલે ભગવાનના દર્શન થયા. હવે ચાનો દાખલો આપ્યો છે, પણ આપણા મહાત્માના કોઈ આવી રીતે એપ્રિશિએટ કર્યું જ નથી. આ એપ્રિશિએટ કરવાનું છે. હવે આ તો કરવાનો ભાગ હોય કે ના હોય તમારે બધી વસ્તુ? વાત સમજે કે ના સમજાય? ચાના દાખલામાં મને ધર્મ ખુલ્લો થાય છે, મારો પુરુષાર્થ ખુલ્લો થાય છે, અને ધર્મને કે પુરુષાર્થ કર્મ બરાબર થાય છે તો યથાર્થ ભગવત ગુણ ખુલ્લો થાય છે. વાત સમજાય કે ના સમજાય? અને એ રીતે આખું પોતાનું સહાયક સંકિત થાય એટલે સંયમ પરિણામ ઉભા થાય છે. હવે સંયમ પરિણામ ઉભા થયા એટલે સંયમ પરિણામ જ આખું એને મોક્ષે લઈ જાય તમારું. પણ આ દાખલો સાંભળ્યા પછી આ દાખલો ચાનો દાખલો સાંભળ્યા પછી કોઈ બી હજી બોલ્યું નથી કે આનાથી યથાર્થ ધર્મ જ ખુલ્લો થયો, યથાર્થ કર્મ ખુલ્લું થયું. અને યથાર્થ ધર્મ કર્મ ખુલ્લું થાય તો ભગવત ગુણ ખુલ્લો થયો. વાતો ને કરતા ભોગતા પાણી ઉડી ગયું, જ્ઞાતા રસ્તા થઈ ગયું. વાતો ને યથાર્થ ભગવાનની ભક્તિ થઈ, જીવતા ભગવાનની, કલ્પના કરેલા નહીં. વાતો ને એટલે ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરે. વાતો ને એટલે ધ્યેય ધ્યાતા ને ધ્યાન એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઉડી ગયું. બાર ધર્મ ધ્યાન ને અંદર શુક્લ ધ્યાન ઉભું થઈ ગયું. પણ હજી એ રીતે એપ્રિશિએશન જ આવ્યું નથી. આ નો કર્મ, આ તમારા આ હિસાબ નહીં, પણ આ નો કર્મ છે એટલે નહીં જેવા કર્મ છે. હજી તો એવું એ પકડાતું જ નથી. હજી તમારે આમ કરવાનું છે, હજી તમારે આમ કરવાનું છે. ક્યારે પાર આવશે? હું એમ કે કર્મોથી ભરેલો છું, ક્યારે પાર આવશે? આ તો નો કર્મમાં મૂકી દીધું. વાત સમજે કે ના સમજે? સાધ્વીજી એમની સંસ્થા છે, એ પૂનામાં સંસ્થા છે, ત્યાં આગળ મારું ત્રિમંદિર બને એવું કે છે. વાત સમજે ને? પણ ટ્રસ્ટી નો વાંધો છે. ભાવના એ શું બતાવે છે સાહેબ? એટલે એને વિરોધ નથી, અને એને બતાવ્યું કે 63 સલાકા પુરુષો આવે, 63 સલાકા પુરુષોમાં આવે તો કઈ પેલો જન્મીને તરત જ વિતરાગોની વાત ના થાય, તો વ્યવહારની જ વાતો થાય બધી વસ્તુ. સિમંદર સ્વામી કઈ સામે પેલા પ્રાઇમરી લેવલ કે નર્સિંગ લેવલે ભણાવશે નહીં તમારે બધી વસ્તુ. એ તો વિતરાગ થઈ ગયા. વાંચો ને કે ના સમજાય? આ જીવનનું કલ્યાણનું નિમિત્ત જ 63 સલાકા પુરુષો છે, અને એને ઉડાડ દો એ તો કેવી રીતે ચાલી શકે? એને મિથ્યાત્વ દેવ કહેવાય ને મિથ્યાત્વ ધર્મ કહેવાય, કેવી રીતે ચાલી શકે? અસ્તિત્વનું ભાન હોય એને મિથ્યાત્વ ના કહેવાય. તમારે બધી વાત સમજે ને? હું કોણ છું એ જાણતો નથી, પણ હું છું એ અસ્તિત્વનું ભાન છે. એને મિથ્યાત્વ દેવ કે મિથ્યાત્વ ધર્મ ના કહેવાય. બધી શું આ સ્ટેપ છે. તમે નર્સિંગમાં જશો તો ડોક્ટર કે એન્જિનિયર બની શકશો. પાયો છે બધી વસ્તુ. વાત ને? ગર્ભમાં આવ્યા એટલે આવરણ પડેલું છે, પાયો છે બધી વસ્તુ. તેને પોતાને તરત જ સ્પષ્ટ થયું કે ભાઈ આ ત્યાં આગળ ત્રિમંદિર બનાવો, અને જગ્યા જે ખાલી પડેલી છે તેને એટલે સુધી કીધું કે તમે શરૂઆતમાં ત્યાં જજો ને શિબિર કરજો, ને ધીમે ધીમે પછી ફેરફાર થશે. બહુ મોટી વસ્તુ કહેવાય. તમને બોલાયા ને કે તમે આપજો એક વખત આવી. આ ખરું બધી વસ્તુ ખરું. આ તો આટલું અમુક આ વ્યવસ્થિત હે ને એ અમુક મંડી કરતા તમે આવો ને સત્સંગ કરો ને તારે મને એમ થાય પેલા ચાનો દાખલો પૂછો ને એટલે એમ થતું હતું કે બેનો શું પૂછતા હશે. એમાં તો આદમી તો પૂછું તો ખબર ન હોય એટલે પેલું થાય. પણ આ તો બેનો તો પણ ખબર પડી કે આ તો બધા સંજોગો ભેગા થઈ થાય તાણતું તો કે હું કરતો આખો ભાવજી નો ઉડાડી દીધો. એટલે જૈનોમાં શું છે શાંતિભાઈ, આરંભ અને પરિગ્રહ જે છે એટલે હું કરું છું ને એને આરંભ કહેવાય, અને હું શાંતિભાઈ છું એને પરિગ્રહ કહેવાય. આરંભ ને પરિગ્રહ બે ઉડી ગયા એટલે તમે યથાર્થ સંયમી થયા.
ભગવાન મહાવીર જે સંયમી હતા અને એમના સમયમાં જે સાધુ બધા હતા એ સંયમી ત્યાં, એવા તમે સંયમી બન્યા. આરંભ પરિગ્રહ બે ઉડી ગયા. હું કરું છું તે કરે છે તેવો કરે છે, તે વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગયું ચાના દાખલાના આધારે. અને બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી શાંતિભાઈ છે, બાય વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા, એટલે પરિગ્રહ ગયો. આ પરિગ્રહ ગયો. હા, એટલે અહિંસક થયો અને અપરિગ્રહી થયો. અહિંસક ને અપરિગ્રહી થયો એટલે એ તમારે સપક્ષ શ્રેણી બનીને કેવળ જ્ઞાન થાય. આ તો આ આક્રમ વિજ્ઞાન છે, એટલે આ કાળમાં આ ક્ષેત્રથી જવાય નહીં. અને એ પ્રકારનો દેહ નથી. બાકી સપક્ષ શ્રેણી બનીને કેવળ જ્ઞાન, ચોથા રમાવે તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલી મોટી વસ્તુ છે. એટલે આરંભ પરિગ્રહ ઉડાડી દીધો દાદા ભગવાને. આ જૈનોનું બહુ મોટું વાક્ય છે, આરંભ અને પરિગ્રહ. એટલે આરંભ નો પરિગ્રહ ગયો એટલે પૂર્ણ થઈ ગયું. એટલે અહિંસક થયો અને અપરિગ્રહી થયો. પેલા 5 મહાવરતો નતા. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમારો આરંભ પરિગ્રહ ગયો એટલે તમે ભલે તમે કોઈના હસબન્ડ છો, કોઈના દીકરા છો, ટીચર છો, પ્રિન્સિપલ છો, તેમ સીધા ભગવાન થઈ ગયા. એટલે એ ભગવાન પણ જે અહેસાસ થવું જોઈએ સાહેબ. ના થઈ ગયું. આ તમે સત્સંગ બધા જોશો અને આ સત્સંગમાં પ્રશ્નોત્તરી કરશો અને એને દાદ આપશો એટલે થઈ ગયા તમે. કશું કરવાનું નથી રહ્યું. સમજ જ કરવાનો છે. તમે જો શાંતિથી સાધ્વીજી સાંભળે છે, શાંતિથી સાંભળે છે અને છેલ્લે પ્રાયશ્ચિત રૂપે પદ ગાય છે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. તમારે વાત સમજે કે ના સમજાય? એટલે એ સિમંદર સ્વામીનું પદ ગાયું અને પછી એમને સિમંદર સ્વામીનું પદ ગાયું. એટલે એટલી મોટી વસ્તુ. એટલે એને અનુસંધાન કરાયું અને છેલ્લે એને 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 સીધા સ્તુતિ બોલાવીને આખું એન્ડ કર્યું તમારે. એટલી મોટી વસ્તુ છે. વાત સમજ ના સમજાય? અદભુત વસ્તુ. એક ઐતિહાસિક બની ગયું. એટલે દિલીપભાઈ નો તો મેસેજ આવ્યો હતો મારે આ પ્રોગ્રામ થયો, એ જોતા હશે, ત્યાં લંડન હતા. કે આ શું ક્રાંતિ કરી, એમ કે શું આમ કે આવું વસ્તુ બની ના શકે. સાહેબ આ તો કોઈ એવો જોનાર હોય ને વિચક્ષણ માણસ એને ખબર પડે. એને ખબર પડે. હવે સિમ્પલ ભાષામાં તમારે બધી વસ્તુ થઈ જાય. તો તમે જો તમે કોઈ કોમેન્ટ લખી છે, આખું પદ લખ્યું છે એના ઉપર. આજે આખો પ્રોગ્રામ થયો ને સાધ્વી જોડે, એ કોમેન્ટ લખી છે, આખું પદ લખ્યું છે. તમારે એ વાંચો તો એની ઉપરથી ખબર પડશે કે જો એને શું મૂલ્યાંકન કર્યું છે પદનું. એ સત્સંગનું એ પદ લખીને મૂલ્યાંકન કર્યું છે જબરજસ્ત. એ ઋત્વી પટેલ કરીને છે. આપણે ઋત્વી પંડ્યા કરીને છે. મેં જોયું હશું કે રુજુતા તો નહીં લખ્યું. હા, રુજુતાનું નથી આ પદ. એના શબ્દો વાંચજો તો તમને ખબર પડશે તમારે બધી શું. ઊંચા પ્રકારના સાહેબ. હા, એટલે એ કે નમેલો હોય ભરાઈ જ જાય તમારે. એટલે એને વિનય, જે વિનય છે સાધ્વીજીનો વિનય છે તમારે બધી. બહુ સરસ પદ લખ્યું છે તમારું. વિનય આખું બધી વસ્તુ છે. એટલે આ તો દયા કૃપા કરજો, કરુણા કરજો. અહોભાવ રે એવું રાખો બસ, બીજું કોઈ નહીં. આવો ભાવ તો આવો જ છે. તમારે સત્સંગ થઈ ને એટલે આવો જ થાય. પણ પછી ના વાંધો નહીં, આપણે લડવા ઝઘડવાનું, વાદા વચકા કરવાનું. એ નો કર્મમાં, એ બધું નો કર્મમાં જતું રહે. નો કર્મમાં તો સામાન્ય થઈ ગયું અને કોઈ અસર નહીં. વાદા વચકા કરવા, લડવા ઝઘડવા બધું નો કર્મમાં જતું રહે. એટલે એની ચિંતા નહીં કરવાની. ખરેખર નો કર્મમાં ગયું ખબર પડે. આપણને અનુભવ આવે. નો કર્મમાં ગયું ખબર પડે તમારું. આપણે બે શુદ્ધાત્મા એવી રીતે આમ થાય. તમારે સત્સંગ વાપરીને પણ આવો સત્સંગ વાપરી એટલે ડઢે થાય કે આવું છે. પણ પછી પણ એટલે પાછું ખેંચાઈ જાય. ભરેલો માલ તો નીકળવાનો ને. આ તો કશું પ્લસ માઇનસ થઈ ના શકે. એટલે ભોગવવાનું જ છે. પણ હવે જ્ઞાનથી ભોગવો છો તમે. જ્ઞાનથી ભોગવો છો, અહંકારથી ભોગવતા નથી. ભરેલો માલ બોલાવશો ને એટલે વાહ વાહ થઈ જાય. ભરેલો માલ તમે ખરેખર જમેશાનંદજી, મારો ડર જો કાઢ્યો ને તો તમે કાઢ્યો. મારો તમે કાઢ્યો.
હા. કે અમાર તો બેને કા આ તો પાછા બોલે ને તો બહાર વાપરો વસ્તુ એટલે મેં કીધું બહાર ન બોલો મેં ઘરનું બોલો જે કેવું હોય બરાબર. આ કેમ બહાર વાપરું છું એટલે પણ એ તો ખરાબ સંસ્કાર કેવા પણ બહાર વાપરો તો એના કરતા આપણે બે ઘરનું બોલો જે બરાબર. બોલવું હોય એટલે ઘર રાખી દેવાનું આ તો બહાર બોલે એવું થાય. ખરી બધી. તમે જે વાત કરો છો ને સાહેબ હા કે તમે કરવા જશો કશું કરવા જશો નહીં હા કશું કરવાનું જ એટલે એમાં નથી. આ વ્યવસ્થિત મારી વાત શક્તિ કરશે સમજ્યા એને વ્યવસ્થિત શક્તિ એટલે કે ને આ જૈમેશ નું બધું વ્યવસ્થિત શક્તિ કરશે તમારે કશું નથી કરવાનું. તમને તમારા પદ ઉપર બેસાડી દીધા એટલે જેમ તમે મંદિરની અંદર જે મૂર્તિ મૂકો છો ને એવી રીતે તમને મૂર્તિ બનાવી દીધા અમૂર્તમાં મૂર્ત ખુલ્લો કરી દીધો અને આ તમારું ચલાવશે આ શાંતિભાઈનું કે જયમેશભાઈનું ચલાવશે વ્યવસ્થિત શક્તિ ચલાવશે એટલે સુધી મૂકી દીધું છે. અને આ દાદા ભગવાને જેમ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને બહુ વૈજ્ઞાનિક છે. તમે એના શબ્દો જુઓ બહુ ચરણ વૈજ્ઞાનિક વિધિ વાંચો તમે તો એના તે શબ્દો જુઓ કલ્પના નથી આર્ટિફિશિયલ નથી ઇમેજિંગ પણ નથી આરોપિત પણ નથી દરઅસલ છે. એટલે પેલા એમ થતું હમ. કે આપણે એવું કરો દુઃખ તને ના થવું જોઈએ મને ના થવું જોઈએ બરાબર. એ બધું નીકળી ગયું આ બધું નીકળી જાય એક સરળતાથી તું તાર ચાલવા માંડ દાદાના જ્ઞાન ઉપર તું અને શુદ્ધ જે તું શુદ્ધ આખું જગત એટલે ખાલી તારી ઉપર જ ફોકસ કરવાનું રહ્યું બસ વાત સમજે ને બીજા કોઈની ઉપર ફોકસ કરવાનું નહીં. આ તો બહાર ફોકસ થતું હતું એટલે બહિર્મુખ થઈ ગયું એટલે બધું આવડું થતું હતું. આ તારી ઉપર ફોકસ કરવાનું તું સુધરો તો આખું જગત સુધર્યું એટલે તારું જ ઉપર ફોકસ કરો આપણી ઉપર ફોકસ થયું એટલે અંતર્મુખ થયા એટલે બધું જેમ છે તેમ દેખાય હળહળાટ નીકળી જશે હળહળાટ નીકળી જશે અને અને જે ક્યારે નીકળે ને એ અસર ના કરે પાછું. અને ક્યારે સપક શ્રેણી બની જશે કહેવાશે નહીં તમારે. હા, વાહ, અને બહુ અત્યારે તમારે આ જે હળહળાટ નીકળશે એટલે અહીંયા પાંચમા આરાના કર્મની નિદ્રા થઈ જશે વાહ વાહ બહુ અને સરસ જેવા પાંચમા આરાની કર્મની નિદ્રા થઈ એટલે તમે ચોથા આરાના જીવ બની જશો. બનવું નહીં પડે ચોથો આરો તમને ખેંચી લેશે. ખેંચી લે, વાહ વાહ બહુ જેમ સરસ મને સાહેબ. અહીંયા અમદાવાદમાં કવિરાજનો જન્મદિવસ ઉજવ્યો અને હું બીજા દિવસે ત્યાં નાસિક છું. હા એ જ વાસ્તવિક ને. નાસિક જાય. એ જ ને. કે આજે હમણાં તો અહીંયા બોલતા હતા હું સાંભળતો હતો હા. બરાબર. મને તો પેલા મનાયું જ નહીં કે નાસિક ગયા એમ બોલો છતાં પણ પેલું લખેલું આવ્યું નાસિક હા. પછી હું તો વિચારમાં પડી ગયો હા એટલે અહીં આ ક્ષેત્ર ખેંચી લે તમને વાત સમજે ને. એ તો અમેરિકાથી થોડા સમય માટે આયા કે હું અઠવાડિયું 10 દિવસ છું અને પછી પાછી જવાનું છે એમ કે. હા સમજે કોણ ને? આવ્યું? મેં કીધું પછી ચાલો જઈ આવીએ અને અહીંયા અમદાવાદમાં શનિ રવિ પ્રોગ્રામ નતો એટલે મેં કીધું વાંધો નહીં આવે તમારે બધું. એટલે કહેતા હતા ને કે તમે 26 નહીં 2026 માં આવીશ હા અરે એટલું બધું લાંબુ આટલું બધું લાંબુ અમે કીધું કઈ જવું નહીં હોય તમે કરો એ બરાબર અમે પછી શું કરીશું ખરી બધી ખરી. નિમિષા કે એવું થયું કઈ અમેરિકા જવું નહીં આપણું વાય રાખવા કીધું દાદા કીધું. એ તો ત્યાંના મહાત્માની ડિમાન્ડ આવે ને ત્યાંના મહાત્માની ડિમાન્ડ આવે તમારી. ડિમાન્ડ આવે હા, જવું એ પડે શું ના આવે? વ્યવહારનું રીતે અને જવું. દાદાએ બધું તૈયાર કર્યું છે ત્યાં જઈને દાદાએ તૈયાર કર્યું છે બધું. હા. એટલે અને આપણે તો ઝૂમ ઉપર બધું જોઈન થઈએ છીએ એટલે કે પણ થાય જવા આવવાનું દૂર રહેવાનો ભાગ જ નથી રહેતો બધું. નથી અને દુનિયાનો સ્થૂળ ભાગ તો કઈ કન્ટિન્યુઅસ આપણે રહેવાનો જ નહીં કોઈનો પણ નહીં રહેવાનો દાદાનો કે આપણે કોઈનો પણ નહીં રહેવાનો. હા સમજ્યા ને એટલે બહુ મોટી વસ્તુ છે. આત્માનું જ જોડણ રહેવાનું હોય. હા, ખરું. બેઠા બેઠા થશે એમ કે આ એ બેઠા તો હોય આત્મા યાદ આવી જા તમારો. જો ભરતભાઈ કઈ કહે છે જગત કલ્યાણ ને કાજે અમે દરિયો છે દાદા ભેખ રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ નિકાલી છે અમારો દેહ જગત કલ્યાણ ને કાજે. જો આટલું અમારે લાંબુ બોલે છે વાત કરી. ભરતભાઈ 4 લીટીમાં કહી દે છે બધી વસ્તુ. કયો શુદ્ધ ભાવ સંકલ્પ એટલે આપણે આપતા પુત્રને છોડવાના એવું કહેવા માંગે છે ભરતભાઈ. પકડી નહીં રાખવાના તમારે. આ આપતા પુત્રોની ભાવના છે આ બધી. એમણે જે ભાવ
ભાવ પહેર્યા હતા ને એ ભાવોમાં વ્યક્ત થાય છે. ઈ બે ગુણ એક ગુણ હે ને એ બધા આપણા વ્યક્ત થઈ છે. આ તો ભરતભાઈ ઈ બે ગુણ આપણામાં પેદા થઈ છે. જેમ સમય જાય એમ માણસ ઓળખાય. આપણે નહીં કહેતા દાદાને ઓળખવા સહેલા છે ભાઈ. હા એમ આપતા પુત્રને ઓળખવા સહેલા છે સાહેબ. નહીં. આ તો હવે આવો થાય છે. હવે આવો ઓળખાય કે ઈરલા ઈરલા આપતા પુત્ર બનવું સહેલું નથી. નથી, અઘરું નથી. અઘરું અઘરું બહુ અઘરું છે. બહુ છે. એમને ઓળખવા એક રસ સાહેબ હા. બોલો. અને તો ઓળખાઈ ગયા પછી બરબાદ તો થયા. તમારા મોક્ષ માટે કશું જ કરવાની જરૂર નથી. ખરી બધી વસ્તુ. આગળ અંદર એવું અહોભાવ થઈ જાય સાહેબ. અને તમારે આનંદમાં ન રહેવું હોય તો આખો હા. દિવસ આનંદમાં રાખે. રાખે. રાખે છે રાખે છે રાખે છે. વાક્ય જ ઈ યાદ આવે જો એટલે આનંદ જ થાય. તો જેટલે કંટાળો આવી જાય. આજે તમને આનંદનો બધો અનુભવ થાય. દાદાની હાજરી છે એટલે દાદા કઈ ગયા નથી. આ નહીં નથી. જ્યાં નહીં. હા. અને આ તમને આનંદ થાય છે ને આ કવિરાજે કઈ ગયા નથી. કવિરાજની હાજરી છે. આ બધાને આ ભેટ લીધેલા છે બધા. બહુ મોટો યજ્ઞ માંડેલો છે. વાત સમજે કે ના સમજાય? આખી નવી 24 ની રચના થાય ને એનો માટેનો યજ્ઞ છે. દાદાનો કવિરાજનો વાત સમજે કે ના સમજાય? એટલે દાદા કઈ ને કઈ રીતે તમારા હાજર જ છે. એ તમને અનુભવ જ થાય. એટલે કોઈને એમ ના આવે કે મને દાદા ભગવાન મળ્યા નથી કે કવિરાજ મળ્યા નથી. વાત સમજે કે ના સમજાય? બહુ મોટી વસ્તુ થાય. વાત સમજે ને? જ્ઞાન દાદા પણ તમારે ઉઘાડ તમારથી થાય. આ તમે જ દાદા ઉઘાડ થાય ને એ જ સાચું હોય. હા એ તો ખરું પણ તેમ છતાંય આ મૂળ દાદા નિમિત્ત છે. સાચું ને એને મૂળ નિમિત્ત છે એટલે એ કેન્દ્રમાં હોય. વાત સમજે કે ના સમજાય? અને આપણે તો સજીવનને જ પકડવાના છે. વાત સમજે ને? હવે દાદા ગયા એ તમને કામમાં નહીં આવે. કવિરાજ કામમાં નહીં આવે. એટલે તમારે જે મૂળ છે જીવતા છે એને જ પકડવાના રહે. અને એના દ્વારા તમે દાદાને સમજી શકશો, કવિરાજને સમજી શકશો. વાત સમજે કે ના સમજાય? એટલે ખરું. કવિરાજનો જે ઉત્સવ ઉજવાયો હા સાહેબ એ તો ગજબની વાતો થઈ કઈ. હા એ તો બધા કીધું ને ગુરુ પૂર્ણિમા અને જન્મ જયંતિ જેવો ઉજવાઈ ગયો તમારો પ્રોગ્રામ તમારો. નહીં ઉત્તમભાઈ એમ કહ્યા કે હું દાદાના સાથે એમના બાપ દાદાથી હતા હા તોય પણ આજે મને એમ થાય છે કે દાદો શું છે. હા ખરું. દાદા જબ વાક્ય કહેવાય સાહેબ. આ ધન ભાગ કહેવાય તમારે. ખરું. અને અંદર કઈક એક તલવાર શંકા હોય ને હા ફાટ દઈને ઉડાડી દે એવી વાત થઈ ગઈ. હા ઉડાડ દે એવી વાતો થઈ ગઈ. ઉડાડ દે એવી સંખ્યા હા. તૂટી જાય તો. ખરું. મને દુઃખ થયું એ વાતનું કે હું હાજર ન રહી શક્યો. બરાબર છે. ખરું. બરાબર. ભલે આપણે સાંભળ્યું હતું ઝૂમ ઉપર યુટ્યુબ ઉપર હા પણ નહીં હાજર થવાનો મને અફસોસ તો રહી ગયો. હા દુઃખ થયું. બરાબર. પછી મિલનને કીધું એક ઉંમર હોય ને વ્યવહાર હોય ને વરસાદ ની બધી સિઝન હોય ને પછી થોડું નીકળવું જરા મન થોડું કાચું પાકું પડી જાય. વાત એ તો કવિરાજ ને પણ એવું થતું હતું. કવિરાજ ને પણ થતું વરસાદ હોય કે બધું હોય ને તો આપણે તો લાઈવ મૂકે જ છે ને હવે બધું બધે લાઈવ મૂકે છે એટલું સારું છે. ઇન્ટરનેટ થઈ ગયા એટલે પેલું વસવસો ના રહે બધી વસ્તુ. અને શરીર તો એનું કામ કરે, મન એનું કામ કરે. વાત સમજે કે ના સમજાય? આ તમારે ઈ અમારે સંભળાણો નહીં આ બધું આખું સાંભળ્યું હતું તે હવે એ ડરકર આવ્યું અમને કે દાદો શું હોય એવું એ ડર અમારે થયું. ખરું. કોઈ એવા વાક્ય નીકળ્યા હતા એમ. હા એવા વાક્યો નીકળ્યા એવા વાક્યો. હા એક્સ્ટ્રાઓર્ડિનરી સાહેબ એ સત્સંગ જે થયો વાહ વાહ. બહુ અદભુત. હવે આ તો તમારો સાધ્વીજી જોડેનો પેલા સાધ્વીજી જોડેનો કયો કેવો કે ઉત્તમ થયો એમ બોલો. હા એવું એવા કહેવાય. ખરી બધી વસ્તુ. ખરી. મને એમ પણ લાગે છે જમેશાનંદજી હા. કે આપતા પુત્રો પણ જાણે અનુભવની અનુભૂતિમાં ખીલ્યા હોય ને એવું લાગે છે. હા દાદા તો એ તો કહેતા હતા ને કવિરાજે લખ્યું છે ને આપતા પુત્રનું જ્યોતિષીલ જ્યોતિષ વિશ્વનું કલ્યાણ કરનાર છે તમારે એ બધું લખેલું છે બધું. એટલે દાદાની હાજરીમાં દાદા બહુ કવડાવતા હતા બધું. અને દાદા બધી ઠાસીને બધી કૃપા ઉતારેલી છે. અને દાદાએ લૌકિક રીતે તૈયાર નથી કર્યા. દાદાએ લૌકિક રીતે તૈયાર નથી કર્યા. ખરેખર ઉતારી એનો અનુભવ થાય આપણને. ખરું. ખરી બધી વસ્તુ. હા. એટલે અમારે સાધ્વીજી જોડે સાધુ જોડે ઋણાનું બંધ ખરું. શિવ મુનિની જોડે વાત અડધો કલાક જ થઈ હતી. 17 જણાએ જ્ઞાન લેવા તૈયાર થયા હતા. અને જ્ઞાન લીધેલું ત્યાં આગળ. હા.
ત્યાં કોબામાં વિશ્વ ભારતી તમારે આચાર્ય તુલસીની સંસ્થા છે, ત્યાં આગળ એ જ્ઞાન લીધેલું. શિવમુનિને એમની જોડે બીજા 16 હતા, ટોટલ 17 જણા હતા. બરાબર એક નિમિત્ત નૈમિત્તિક ગોઠવાય છે ને, એમાં લગભગ બધા સાધુઓ જ્ઞાન લેવા તૈયાર થઈ જાય છે. તૈયાર છે. એવી રીતે એક વિજય વિકાસુરી મારા સાહેબ હતા, ત્યાં રાણકપુરમાં ભેગા થયા હતા. એમને પણ હા. એવી રીતે જ્ઞાનનું થયું હતું. એના પહેલા અમે મળવા ગયા હતા, રાણકપુર મળવા ગયા હતા, વાત થઈ હતી. ને તે બધી એટલે ઘણા બધા સાધુ સાધ્વીનું એવી રીતે નિમિત્ત બન્યું છે ને એવી રીતે જ્ઞાન લેવાનું દાદા પાસે થયેલું છે. ખરી બધી છે. બીજું કઈ? બસ બસ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય. બોલો ભરતભાઈ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. હું તારી મહી બેસી ગયો છું, અંદર દાદા બોલે છે. હું દાદાનો માત માને, દાદા મારે માથે છે. બહિલો મારો મંગળિયો તે દાદાજીને શયણે છે. મહિલા દાદા નિકાલ કરવા બાવાને સમજાવે છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બહુ સરસ, બહુ સરસ. સાહેબ, અધિકારી કાઢ્યું છે. બધા મોઢે છે કે શું? શું કહો છો? બધા મોઢે છે, બધા પદ કશું એમ. હા, હવે તો બધું મોડે હોય ને. કવિરાજ છે, કેવા કાઢ્યા એમ. આમ પદ નીકળે તરત જ પદની કડી આવી જાય, એટલે બધું આત્મસાત થયેલું છે. ના ના, હું વાંચીને જ ગાઉં છું, પણ અહીંયા બાજુમાં બીજો ફોન રાખ્યો છે. પદ યાદ આવે એટલે આખી લાઈનો યાદ ન આવે, બટ જોઈને ગાવું પડે. પણ યાદ આવી જાય કે કયું પદ છે એમ ઓન ધ વે. હવે ઓલી બીજી શું કહો છો? શું કહો છો? આમ સંભળાયું, અવાજ કેમ થયો? ભરતભાઈ, હવે એક નવી કવિરાજની આખી વેબસાઇટ આવી છે, જેમાં નંબર 1 થી લઈને 118 નંબરની સીડી એટલે વિડીયો સોંગ અને એના લિરિક્સ બધા એક સાથે દેખાય. તો એ એપ્લિકેશન સાથે રાખું છું. એની અંદર એવું છે કે ટાઇટલ નાખો અથવા શબ્દ નાખો, તો એ શબ્દ જેટલા પદમાં હોય ને બધા પદ આવી જાય, એટલે ગોતવાનું ઈઝી પડી જાય. હવે વાહ, વાહ. ઇઝીલી પડી જાય, આપણે ઈઝી પડે. યોગ્ય પદ જ્યારે આવે છે ને, ત્યારે એની બધી અક્ષર મોટી હોય છે. જી જી જી, એબ્સોલ્યુટલી. કોઈ પણ વસ્તુની અસર યથાર્થ એના સમયે આવે તો જ થાય. સમય વગર ભૂખ ન હોય અને ખાઓ તો એ અપચો થઈ જાય. પણ ભૂખ લાગી હોય અને એક સૂકો રોટલો ખાઓ તો એ એકદમ જ સરસ, મીઠો, મધુર લાગે. આ પદ અને આ શબ્દો અને જ્ઞાન દાદાનું એવું જ છે. એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. હસુબેન, અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નિત્યાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હસુબેન. આ બધા સત્સંગ સાંભળ્યા ને નવસારીના, અને બહુ મજા પડી ગઈ. રુજુતાએ પદ ગાઈ ને, ભૂમિકા ઉઘાડી થઈ એમ આપડે. આ દેહ ભૂમિકા જોઈ ભગવાનની. અમે કેવા પુણ્યશાળી. હા, એ અમે કેવા પુણ્યશાળી. બહુ સરસ પદ પાછું ગાય, પાછું સમજાય ને, એટલે અમને બહુ મજા પડી. મને એવું થયું. આ તો દાદા હા. ભગવાન અમદાવાદમાં આવે ને ત્યારે આ પદ પહેલું ગાવાનું અમારે. હા, અમે કેવા પુણ્યશાળી, એ દાદા ભગવાન આવે ત્યારે ગઈએ તો દાદા બહુ સરસ દર્શન આપતા હતા, બહુ સરસ દર્શન. આમ કૃપા વરસાવે ને આમ દેખાય. હા, કારણ કે હા. આવી રીતે ભજના જ નથી થઈ, આવી રીતે ભજના જ નથી થઈ. હા, આમ ચલો એટલે ભગવાન મહાવીર આયા હોય કે ભગવાન કૃષ્ણ કે રામ આયા હોય ને, આમ એવી રીતે જ એવી રીતે. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ ભાળી. અમે કેવા જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી પાડી. આ કવિરાજ બહુ જ ગાતા હતા, બહુ જ ગાતા હતા, બહુ જ જબરજસ્ત. જયારે બી દાદા આવે ત્યારે એ કરી બધી શું. એટલે થોડીક 1-2% સમજણ પડી કે ભૂમિકા શું, ભગવાન શું, આ બધી મજા પડી એમ. આ થોડી એક નાની સર્જરી, અને હજુ હમણાં એક નાની સર્જરી આવી ને તો 80%-90% દેહમાં જ રેવાયું. પણ મેં કીધું, કાલે હું મારા હસબન્ડ ને જ કહેતી હતી કે હમણાં જૈમિષભાઈ કહું ને કે મને નહીં રેવાતું, તો મને એમ જ કહે છે કે
નાનું છોકરું જન્મ્યું હોય ને મરચું મોઢા મૂક્યું હોય તોય ખબર પડે, મધ મોઢા મૂક્યું હોય તોય ખબર પડે. બધું ખબર પડે ને, ખબર પડે. એ કે તમારું જ્ઞાન છે જ, જતું નહીં રહ્યું એમ. ના જાય નહીં ને, બધું છે જ બધી વસ્તુ. અને આપણે એટલે આપણે તો 1% હાજર એટલે 100% હાજર રહ્યું જ કહેવાય કે 100% હાજર એટલે 100% ને 1% જ હાજર રહેવું જોઈએ. બાકી તો બીજો બધો વ્યવહાર છે ને, શરીરનો વ્યવહાર છે, બીજું બધું શરીર એનું કામ કરે એટલે શરીર એનું કામ કરે. આપણે કાચા પડી ગયું ના હોય, તો શરીરનું કામ છે. એને અસર થાય, રોવે, બૂમાબૂમ કરે, બધું કરે, એ શરીર કરે છે. આપણે શરીર નથી, આપણે એના જોનાર જાણનાર શુદ્ધ આત્મા છે આપણે. હા, એટલે પેલું હરસની સર્જરી કરીને તો પછી ઘણી વાર મને એમ થાય કે આમ આ સમજણ ના પડે એટલે એમ થાય મૂકી દઈએ એમ. પછી એમ થાય ના ના તમને વાત કરું ને એટલે તમે મને ડિપ્રેશન માં બહાર કાઢ દો, પાછી હું આનંદમાં આવી જઉં. ખરું ખરું. સમજણ ના પડે એટલે એમ થાય કે હા, એ તો પેલા હવે એ આપણે થોડા આપણો પણ ઉપયોગ બધો વ્યવહારમાં લઈ જઈએ બધી વસ્તુ. હા એટલે પછી ત્યાં પેલા ભાગમાં એબસેન્ટ થઈ જઈએ એટલે બધું સમજ ના પડે તમારે. સાચી વાત છે. હવે સમજવાનો ભાગ તો ભાઈ આ હસુબેન નો બધો ભાગ વ્યવસ્થિત શક્તિ કરશે, તમારે કરવાનું જ નથી પણ તમે કરવા જાઓ છો એટલે એના આધાર શું થાય છે કે આ સમજવાનો ભાગ થોડો કાચો પડી જાય છે. કારણ કે બધી શક્તિ કરવામાં જતી રહે છે, પણ ખરે તો વ્યવસ્થિત શક્તિ કરશે તમારું, તમારે નથી કરવાનું. હવે વ્યવસ્થિત શક્તિ કરશે ને એવી રીતે તમે કુદરતી થઈ જશો તો બધું જ સમજાઈ જશે તમને, અને સરસ રીતે તમારું કામ થશે બધી વસ્તુ. એટલે સવારથી આનંદમાં હતી કાં તો દાદાનો સત્સંગ છે તે મજા આવશે, પણ મતલબ મહેમાનો ખબર પૂછવા આવ્યા કરે એટલે સત્સંગ જતો રહ્યો, બપોરે સાંભળી શાંતિથી. પણ હજુ તો નક્કી જ કરતી હતી કાલે ત્યાં જવાનું હતું ને ગીતાના ત્યાં તમારે, તો મેં કીધું મારથી જવાશે ને તો જઈશ એમ. તો મેં કીધું પેલું પદ ગાવું છું જયમીશ દાદા આગળ કે નિવેડો લાવી તો દાદા આવે, જગતમાં કાંઈ રૂચતું નથી. ખરું ખરું. સરસ 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 સરસ. મને પદ બહુ જ ગમે છે. નહીં, સરસ છે, પણ તમને જ્ઞાન મળી ગયું ને એટલે નિવેડો આવી ગયો છે. હવે જ્ઞાન પ્રમાણે ચાલવાનું રહે. નિવેડો આવી ગયો, તમને જ્ઞાન મળ્યું એટલે નિવેડો આવી ગયો. હવે જ્ઞાનથી એ બધા સંયોગોને જોવાના રહે. હવે નિવેડો આવી ગયા પછી નિવેડો લાવી દો એવું ગાઓ છો તો એ અંતરાય પડશે તમારે બધી. શું એવું છે? હા, જ્ઞાન મળી ગયું એટલે નિવેડો આવી ગયો એટલે હવે જેને જ્ઞાન ના મળ્યું એ ગાય તો બરાબર છે. હા બરાબર. હવે તો ગુણલા ગાવાના. હા, આપણે ગુણલા ગાવાના. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા દે એવા ગુણલા ગાવાના બધું. સમજે ને? એવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિ ચાવી પાડી એવા પદો ગાવાના. બરાબર. અને પેલું એક પદ છે, મન વચન કાયાથી તદ્દન ભિન્ન બ્રહ્મ સંબંધ વાળો એ શુદ્ધ આત્મા છું. હતું ને? એ અમે બધા આવે તો દાદા ગવડાવતા હતા. જ્ઞાન લીધા પછી આવું આ પદો ગવડાવે એટલે અમારે કવિરાજ ને કે પછી બરોડાભાઈ એક માસ્ટર હતા, પ્રવીણભાઈ માસ્ટર, એટલે એ ગાય તમારા આ બધા પદો. હા, પેલા તો મને પદો જરાય સમજણ નથી પડતી, હવે થોડી 1-2% પડે છે ને તો મને પદો જ ગમે છે બધા. હા, પદોની અંદર એટલું કેવું છે કે એના શબ્દો સરસ છે, એનો જે રાગ છે અને જે રીતે જે રજૂઆત થાય છે ને એટલે એ સંગીત સાથે આવે ને એટલે સીધું અંદર તમારે કામ થઈ જાય બધી વસ્તુ. સંગીત સાથે કામ થઈ જાય. અમુક લોકોને ગદ્ય ભાગ વધારે ગમે ને લગભગ ઘણા બધા લોકોને પદ્ય ભાગ વધારે ગમે, અને એનાથી ભક્તિ દાદાની થાય, આત્માની ભક્તિ થાય. એટલે સંગીત વાળો ભાગ છે એનાથી ભક્તિ વધારે થાય, પેલાથી ઓછી થાય. જે ઇન્ટેલેક્ટ અને બુદ્ધિ વાળા ને એને બધું ગદ્યથી બધું સમજાય ને બધું. શું ના સમજાય તો સ્વીકારે નહીં. અને પેલું તો તમારે એ કવિરાજના પદ કરતા કરતા શ્રેણી બનીને કેવળ જ્ઞાન થઈ જાય, કામે થઈ જાય બધી વસ્તુ. સાચું ને? એટલે દાદા એવી રીતે કૃપા ઉતારી છે એ શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાય છે. એટલે તમારું તો આ પદો ગાતા ગાતા જ કેવળ જ્ઞાન થઈ જાય. જો ભરતભાઈ કઈ કહે છે? મન વચન કાયાથી તદ્દન જુદો એવો બ્રહ્મ સંબંધ વાળો
હું શુદ્ધ આત્મા જ છું. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો બ્રહ્મ સંબંધ વાળો હું શુદ્ધ આત્મા જ છું. આ પદ બહુ જ ગવડાવતા હતા ઓકે ને. એટલે હવે હવે બરાબર. હવે નિવેડો લાવી તો નહીં ગાવાનું, આ ગાવાનું તમારે. હા બરાબર. વાંચો ને એને. આ જો આ પૂછ્યું ને તો આ ગૂંચ નીકળી, નહીં તમારા હું આ ગાયા જ રાખે. આ આત્મા થઈને આત્માની ભક્તિ થાય તમારે બધી. શું એટલે ભગવાન થઈને હા ભગવાનની ભક્તિ થાય તમારે બધી. વાંચો ને તમે. હા એટલે આવી હા. રીતે આ બધી વસ્તુ સમજે. આપણો નિવેડો આવી ગયો, હવે જ્ઞાન ના લીધું એના માટે બરાબર છે. વાંચો ને કદાચ. દાદા બહુ જ પછી ગવડાવતા પેલું હતા. અને અમે કેવા પુણ્યશાળી છીએ એ ગવડાવતા હતા બધી વસ્તુ. એટલે પછી એ પેલું કહું ને ફેરી કેવળ દાદા જે દર્શન આપે ને, અંદરથી બધી નબળીઓ જતી જ રહે. બધી નબળીઓ જે હોય ને ભટકાવનારી 4 ગતિને 84 લાખ યોની ભટકાવે, જે ચતુર્ગતિમાં ભટકાવે ને એ જતી ને પંચમ ગતિ ખુલ્લી થઈ જાય. એટલું અદભુત બધી વસ્તુ. તો પણ પેલું પાછું વચ્ચે યાદ આવે ને કે દાદા ભગવાનની કે આપનું અખંડ નિધિ ધ્યાસન રહેજો, આપનું અખંડ સાનિધ્ય રહેજો. વળી પાછું પેલું પદ ગાવું, કેવળ પ્રેમની મૂર્તિ. આ તો એ તો બહુ સરસ કહેવાય. એ ગાયો તો ચાલે. જીવતી કેવળ પ્રેમ પ્રેમ જીવતી મૂર્તિ. એ તો જે કવિરાજનો અવાજ સાંભળો ને, હા દાદા તાદર્શ્ય થઈ જાય. દાદા તાદર્શ્ય થઈ જાય, હાજર થઈ જાય. એ ગમે એમાં તો ત્યારે પણ હાજર થઈ જાય, અનુભવ થાય. દાદા હાજર જ છું, પ્રગટ જ છું. આ બધા પદ ગવાય. હવે આ પદ ગવાય, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ એ કહી શકાય. બહુ સરસ છે. બોલો બીજું કઈ. બસ બસ બહુ અખંડ સાનિધ્યમાં રાખજો, અખંડ નિધિ ધ્યાસનમાં રાખજો. આ અખંડ સાનિધ્ય નિધિ ધ્યાસનમાં રહેવાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ. બહુ સરસ નવસારીના સત્સંગ થયા. સાધ્વીજી મહારાજ જોડે બહુ સરસ સત્સંગ થયા. એમને બી સરસ સિમંદર સ્વામીનું પદ ગાયા. બરાબર. નાસિક નવસારી નહીં, નાસિક નો થયો. હા નાસિક 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 એ સાધ્વી બહેનો મસ્ત સિમંદર સ્વામીનું પદ ગાયેલા. હા, સિમંદર સ્વામીનું પદ ગાયું, એમને પણ ગાયું. અને એમને એક એમનું પોતાનું હતું એ રોજ જે તમારે 2-3 વાર ગાતા હતા. 82 વર્ષની ઉંમર છે. એ તો બે બહેનો સગા જ હતા, બાજુ બાજુ બેઠા. હા, એટલે આમ બધી કઝિન બ્રધર ને બધું થઈને 15-16 જણાએ દીક્ષા લીધેલી છે. એટલે લગભગ 50 વર્ષનો દીક્ષા પર્યાય છે. મને એમ થાય કે જયમીશ દાદા થાક નહીં લાગતો, એકે દાડો હાજર જ નહીં હોતા ગયા. આપણે સારું છે ને, થાક લાગે તો વિહાર કરે છે. આપણે નહીં વિહારી, શુદ્ધાત્મા માત્ર જાણીએ બધી વસ્તુ. અને તમે લોકો બધું ધ્યાન રાખો, જમવાનું બધું આપતા પુત્રોનું ધ્યાન રાખો. કેવું રસોઈ અશુબેન સરસ બનાવે કે ના બનાવે? 2-5 દિવસ બધું પાર પાડી દો તમારે. અમારે તો બધું પુરુષો તો મુંજાઈ જાય તમારું બધું. ના એવું ના હોય. તો પાછો અહંકાર ઉભો થશે. એટલું ભાવથી ખવડાવો તો પછી બળ મળે કે ના મળે? હા મળે. પેલું બહેનો તો હે ને, મારા કાનુડાને ખવડાવું છું. અમારે એક ભાનુબા હતા, તે વૈષ્ણવ ધર્મ પાળે. તમારે ગરમ પાણી નાખજી. આ લઈને આવે ને તો કે મારા કાનુડાને જમાડીએ છે. પેલા બાળ કનૈયું હોય ને, સવારથી સાંજ સુધી બધું કરે. તે અમને બધા આપતા પુત્રોને કાનુડા જ કહે. તમારે બધી સાચી વાત છે. એટલે આ જમવાનું બહેનો તો આ સીધું ભગવાનને જમાડે છે. એવી રીતે તો દરેક હોય, પેલું હોય ને કે લગભગ કૃષ્ણ ભગવાનને વધારે માને, એટલે કે મારા કાનુડાને જમાડું છું. વાત સમજે કે ના સમજાય? સાચી વાત. એ રીતે એને એ પૂજ્યતા ઉભી થાય એટલે એનું કામ થઈ જાય બધું. સાચી વાત. સાચી વાત. બસ બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આશુબેન સાહેબ, 11:15 વાગ્યા છે. હવે પૂરું કરીએ. આશુબેન, તમે ત્રિમંત્ર ફોલો કરજો પ્લીઝ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ.
नमो वज्रायाणम नमो लोई सव्वसाहुणम नमो लोये सव्वसाहुणम ऐसो पंच नमुकारो ऐसो पंचन मुक्कारो सब्ब पावपणासनो सव्व पावक प्रणाशनो मंगलाणम च सव्वेसिं मंगलाणम च सप्रेसी परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।